નમસ્કાર. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત આ એક દિવસીય વેબિનારમાં આપ સર્વેનું વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના મંત્રી તરીકે હું રૂપેશભાઈ ભાટિયા સ્વાગત કરું છું. આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પરિપ્રેક્ષમાં શિક્ષક તરીકેની ભૂમિકા એ વિષય પર આપણને વિસ્તૃત માર્ગદર્શન મળવાનું છે. આજનો આ વેબિનાર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ફેસબુક અને યુટ્યુબ ચેનલ પર લાઈવ કાર્યક્રમ છે. આપ સૌ પાસે આશા છે કે આ વેબિનારમાં આજના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરિપ્રેક્ષમાં શિક્ષકોની વર્ગખંડમાં ભૂમિકા બાબતે જાણકારી મળવાની છે. ખૂબ સરળ ભાષામાં આપણને એના મુદ્દાઓ સ્પષ્ટ થવાના છે. આશા રાખીશું કે આ બાબતે આપ સૌ વિદ્યાલયની અંદર પ્રાયોગિક ધોરણે આ બાબતોનો અમલ કરશો એવી આશા અને અપેક્ષા છે. આજના કાર્યક્રમના વક્તાશ્રીનો પરિચય કરાવતો આજના કાર્યક્રમના વક્તા છે માનનીય ડૉક્ટર અતુલભાઈ ઉનાગર, જેઓ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ભાષા સાહિત્ય ભવન જે છે તેમાં સંસ્કૃત વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત એના પ્રાંત પ્રચાર પ્રમુખની જવાબદારી પણ સંભાળે છે. તેઓ શિશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. દ્વિતીય વર્ષ શિક્ષિત છે. વર્ષ 2002થી 2004 વિદ્યાર્થી કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે. ગુરુજી જન્મ શતાબ્દી વર્ષ 2004-5માં મહેસાણા તાલુકામાં વિસ્તારક પણ હતા. અમરેલી જિલ્લાના વલાડી ગામના વતની છે. એ જ ગામમાં વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં વ્યવસ્થાપક તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. એમનો અભ્યાસ MA, MPhil અને PhD સુધીનો અભ્યાસ છે. તેમણે આજ દિન સુધી 12 પુસ્તકોનું લેખન સંપાદનનું કાર્ય કર્યું છે. 10 જેટલા શોધપત્રો પ્રકાશિત કર્યા છે. 25 અભ્યાસ લેખો પણ પ્રકાશિત કર્યા છે. 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે. ઉપરાંત શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નવસારી દ્વારા સંચાલિત શિક્ષક બને જ્યોતિર્ધર અભિયાનમાં 3 વર્ષ પ્રાંતના સંયોજક તરીકે જવાબદારી સંભાળી છે. આ ઉપરાંત વાંચે ગુજરાત અભિયાન એ સમયે આણંદ જિલ્લાના માનદ મંત્રી તરીકે પણ તેમને સેવાઓ આપેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનો પણ એમને ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસના આધારે એમને વર્ગખંડમાં શિક્ષકે કયા પ્રકારે પરિવર્તન કરવું પડશે એ બાબતો તારવી છે, જે આપણને વિસ્તૃત રીતે આજે સમજાવવાના છે. તો આજના વેબિનારમાં આપ સૌ એ પૂર્ણ સમય સહભાગી બનો. સ્વસ્થ રીતે, સારી રીતે સાંભળીએ, સમજીએ અને એનો અમલ કરીએ. એ જ એમનો વિષય શરૂ થાય એ પૂર્વે વ્યક્તિગત ગીત થશે. વ્યક્તિગત ગીત પ્રાંતના મંત્રી લક્ષ્મણભાઈ ચૌહાણ કરાવશે.
एक एक पग बढ़ते जाए, बल वैभव का युग फिर लाए। एक एक पग बढ़ते जाए, जन जन की आँखों में जल है, भारत माता आज विकल है। आज चुनौती हम पुत्रों को, जिनमें राष्ट्र प्रेम विचल है। अपना जीवन धन्य इसी में, अपना जीवन धन्य इसी में। मुरझाए मुख कमल खिलाए, एक एक पग बढ़ते जाए। बल वैभव का युग फिर लाए। बिखरे सुमन पड़े हैं अगणित, स्नेह सूत्र में कर ले गुंफित। माता के विस्मृत मंदिर को मधुर गंध से कर दे सुरभित। जननी के पावन चरणों में, जननी के पावन चरणों में, कोटि सुमन की माल चढ़ाए। एक एक पग बढ़ते जाए, बल वैभव का युग फिर लाए। कोटि जनों की संग शक्ति हो, सब हृदयों में राष्ट्र भक्ति हो। कोटि बड़े पग एक दिशा में, सबके मन में एक युक्ति हो। कोटि कोटि हाथों वाली माँ, असुर मर्दिनी हम प्रगटाए। एक एक पग बढ़ते जाए, बल वैभव का युग फिर लाए। एक एक पग बढ़ते जाए, एक एक पग बढ़ते जाए। सर्वेभ्यः नमो नमः, नमस्कारः। વિદ્યાભારતી સંલગ્ન વિવિધ વિદ્યાલયના આચાર્યો, પ્રધાનાચાર્યો, સંચાલક મંડળ અને શુભેચ્છકો તથા વિદ્યાભારતીના અધિકારીશ્રીઓ સર્વને મારા નમસ્કાર। આજે આપણે નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પરિપ્રેક્ષ્યમાં શિક્ષક તરીકે મારી ભૂમિકા આ વિષય ઉપર આપણે આજે વાર્તાલાપ કરવાના છીએ। મને એ આનંદ અને ગૌરવ છે કે હું આજે વિદ્યાભારતી જે વર્ષોથી આ નવી શિક્ષણ નીતિમાં જે બાબતો બતાવવામાં આવી છે તેને જ લઈને વર્ષોથી કાર્યરત છે, એ જ ધ્યેય છે। તો આ જે બધી બાબતો છે તે બાબતો આપણને સૌને વધારે સ્પર્શ છે, વધારે એ આપણા બધા માટે ગમતી બાબતો છે। તો આ રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિનો જે ડ્રાફ્ટ થયો છે, જે આલેખ તૈયાર થયો છે, આપણે સૌ જાણીએ છીએ કે 29 જુલાઈ 2020 હમણાં તાજેતરમાં જ
ભારત સરકારની કેબિનેટે આ નવી શિક્ષણ નીતિને મંજૂર કરી છે. તો આ જે આલેખ તૈયાર થયો છે તેની અંદર તરત લાગુ કરી શકાય, તરત એને અમલીકરણ કરી શકાય તેવા જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. વિદ્યાલય સ્તરે અને પ્રાદેશિક જે બાબતો છે તેને લઈને આમાં કેટલીક બાબતો એવી છે કે જે તરત લાગુ થઈ શકે એવી છે, કેટલીક બાબતો એવી છે કે જેની અંદર આપણે મળીને ચર્ચા કરીને પછી લાગુ કરી શકાય. મને કહેવામાં આવ્યું છે કે આ જે પ્રવચન છે એ પ્રવચન કાર્યશાળાના સ્વરૂપમાં હોય. આજે જે અહીંથી તમને જે મળશે તેના પછી તમે આ સમૂહમાં એક ચર્ચા કરશો, વિમર્શ કરશો, સમીક્ષા કરશો અને ત્યાર પછી એક રોડમેપ તૈયાર કરશો અને એના પર તમે કાર્યાન્વયન માટેની યોજના અને એને લાગુ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવાના છો. તો મને આનંદ છે કે ગુજરાતમાં આપણે આટલા સમૂહમાં એક સાથે આને લાગુ કરવા જઈ રહ્યા છીએ. તો હું તરત લાગુ થઈ શકે, કારણ કે આ ડ્રાફ્ટ છે તે એટલો બધો ગંભીર અને એટલો બધો વૈજ્ઞાનિક છે કે એની અંદરથી જ્યારે વાંચીએ, સમુદ્ર મંથન કરીએ, એને વલોવીએ અને એની અંદરથી નવી નવી બાબતો આપણની દ્રષ્ટિ સમક્ષ આવતી જાય છે. તો આજે તરત જ જે લાગુ કરી શકાય તેવા મુદ્દાઓ છે, તેવા મુદ્દાઓની હું તમારી સમક્ષ તેવા મુદ્દાઓ રજૂ કરી રહ્યો છું. તો મને વિશ્વાસ છે કે તમને ગમશે. મારે ફરીથી તમને બધા લોકોને વંદન કરવાના છે, કારણ કે વિદ્યાભારતી સાથે સંલગ્ન વિદ્યાલયમાં કામ કરવું એ આ સમયનું સૌથી વધારે પુણ્યશાળી કામ છે. તો તમે બધા આચાર્યો જે એક સમયમાં ઋષિ કહેવાતા હતા, એક સમયમાં ગુરુ કહેવાતા હતા, હું આ જ ઋષિકુળના જ વારસ આપ સૌને સમજું છું. તો આપ સૌને હું ફરીથી વંદન કરું છું અને મારી વાતની આ રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિમાં શિક્ષકને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે આખરે શિક્ષકને આધીન જ હોય છે. શિક્ષક જ એનો કાર્યવાહક છે, કાર્યનો સંચાલક છે. માધ્યમ એ જ છે જે વિદ્યાર્થી આવે છે અને આ બાળકનું સર્વાંગીણ વિકાસ માટેનું જો કોઈ ઉત્તમ માધ્યમ હોય તો કોમ્પ્યુટર નથી. કોમ્પ્યુટર તો એક સાધન છે, કોઈ બીજા ઉપકરણો નથી ટેકનોલોજીના કે કંઈ પણ. તે બધા પણ એક માધ્યમો અને સાધનો અને એક ઉપકરણો છે. એટલે શિક્ષક જ છે. એટલે જો સૌથી પહેલી મારે કોઈ તમને વાત કરવી હોય તો હું એ જ કહીશ કે જે આપણે મોડ્યુલ બનાવીએ છીએ, જે આપણી સમક્ષ અભ્યાસક્રમ છે અને જે આપણું જ્ઞાન છે, આપણી સમક્ષ જે તૈયાર થયેલું જે માળખું છે, તે માળખાને લઈને, તે અભ્યાસક્રમને લઈને, તે પાઠ્યપુસ્તકોને લઈને આખરે તો પીરસવાની જાત જ હોય છે. એટલે આ બધી પાત્રોમાં, એટલે મોડ્યુલ છે તે પાત્ર છે, એ પાત્રની અંદર જાત જ પીરસવાની હોય છે. આપણે વિદ્યાર્થીઓની સમક્ષ એક રોલ મોડલ એટલે એક આદર્શ તરીકે ઉભરીને આવતા હોઈએ છીએ. જોકે આ બધું આપણે વત્તા ઓછા પ્રમાણમાં કરીએ જ છીએ, પણ વધુ સારી રીતે થાય, વધુ આદર્શ રીતે થાય, વિનયી હોઈએ તો વધારે વિનયશીલતા આવે, એ માટે આપણે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. એટલે આખરે એ જ મારે કહેવું છે કે આપણે જ માધ્યમ છીએ, શિક્ષક જ માધ્યમ છે અને શિક્ષકને જ કેન્દ્રમાં રાખીને આ બધી બાબતો બનતી હોય છે. એટલે શિક્ષક એક વિદ્યાલયની અંદર એક આદર્શ
તરીકે ઉભરી આવે અને વિદ્યાર્થીઓ જ્યારે પણ પસંદગી લેવાની બાબત આવે, જ્યારે પણ એમને કહેવામાં આવે કે બેટા તારે કોના જેવું બનવું છે, તો એ આપણું નામ લે કે મારે છે ને આના જેવું બનવું છે, મારે છે ને આ મારા એક ગુરુ હતા, મારા એક આચાર્ય હતા, મારા એક શિક્ષક હતા, મારે એના જેવું એક આદર્શ જીવન જીવવું છે, તો આપણે એના રોલ મોડલ હોવા જોઈએ. તો પછી બાળકો આ જે ફિલ્મ સ્ટાર છે એમને રોલ મોડલ નહીં બનાવે અને આપણને રોલ મોડલ બનાવશે. એટલે આપણે રોલ મોડલ બનવા જોઈએ. તેના માટે આપણે સતત સ્વયંની ધાર કાઢતા રહેવું પડશે. જો આપણે સતત સ્વયંની ધાર કાઢતા રહીશું તો આ બધું શક્ય છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 400 વર્ષમાં જેટલો દેશ નથી બદલાયો એટલો છેલ્લા 40 વર્ષમાં આ દેશ બદલાયો છે. એટલે પરિવર્તન આ જગતનો નિયમ છે. સતત બદલાતી બાબતો છે, સતત બદલાતી બધી બાબતો છે. તો આપણે પણ એમની સાથે આપણા જ્ઞાનને, આપણી સંસ્કૃતિને, આપણી જે ધરોહર છે એને એ બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરવો પડશે. આપણે પણ અપડેટ રહેવું પડશે. સતત સ્વયંની ધાર કાઢતા રહેવું, સતત સ્વયંની ધાર કાઢતા રહેવું. એના માટે જે પણ પ્રક્રિયા કરવાની હોય, વાંચવું, ચિંતન કરવું, મનન કરવું, જાતને તપાસવી, એ બધી બાબતો સતત કરતા રહેવું પડશે. એટલે પહેલી બાબત એ છે આની અંદર કે સ્વયંની ધાર સતત કાઢતા રહેવું, સતત જાગૃત રહેવું, સતત પોતાના પર કામ કરતા રહેવું. લતા મંગેશકર આજે પણ આટલી મોટી ગાયિકા હોવા છતાં પણ એ પોતે 2 થી 4 કલાક રિયાઝ કરે છે. આપણે પણ રિયાઝ કરવું જોઈએ, જાત પર રિયાઝ કરવું જોઈએ. એના માટે આપણે સમય ગમે એટલું ભાગ દોડ કરતા હોઈએ, પણ હું ખરેખર આ જીવું છું, શું હું જેવો બાળક બનાવવા માગું છું તેવો હું છું? આખરે આપણે એ જ વસ્તુ પેદા કરી શકતા હોઈએ છીએ જે આપણે હોઈએ. એટલે ચંદ્રગુપ્ત બનાવવા માટે ચાણક્ય બનવું પડે. એટલે ચાણક્ય આપણા આદર્શ છે એ તો, અને આપણે બનવાનું છે. આખરે આદર્શ તો આપણા ચાણક્ય જ છે. શિક્ષક બનવું તો કોના જેવું બનવું? તો ચાણક્ય જેવું બનવું. એનામાં જે દેશભક્તિ, એનામાં જે સમાજ સેવા, આ બાબતો હતી તે બાબતો આપણામાં પણ ઉભરીને આવવી જોઈએ. એના માટે સ્વયં જાતને તપાસતી રહેવી, સ્વયં જાતને તપાસતી રહેવી. અને આપણે આ જાતને જો તપાસતા રહેશું તો આપણે એક સાચા અર્થમાં એક આદર્શ બનીને ઉભરી રહેશું. તો શિક્ષકો આપણા વ્યક્તિત્વમાંથી, આપણા જીવનમાંથી આપણે જે આચરણ કરીએ છીએ એ આચરણોમાંથી સતત શીખતો રહેશે. તો આ પહેલી બાબત છે. અને એના માટે આપણે એવું જીવીને બતાવવું પડશે. આખરે જુઓ, જેવું બીબું હોય ને તેવો આકાર આવે. બીબું ગોળ તો આકાર ગોળ, બીબું લંબચોરસ તો આકાર લંબચોરસ, બીબું ચોરસ તો આકાર ચોરસ. આપણે બાળકમાં આપણાથી પણ ભૂલ થતી હોય છે. બાળકો જેમ ભૂલ કરતા હોય છે, વડીલો પણ ભૂલ કરતા હોય છે. આપણાથી ભૂલ થઈ હોય અને આપણે જો જાહેરમાં બાળકની માફી માગી હોય કે બેટા જો કે આમાં મને ધ્યાનમાં નહોતું, પણ સોરી, મને ખબર જ નહોતી, તો બાળકને એટલો આનંદ આવતો હોય છે. તો એ માફીનો ગુણ શીખતો હોય છે. આપણે કરતા ના હોય ને આપણે એમ કહીએ કે એની માફી માગી લેવી જોઈએ, તો એ માફી કેવી રીતે માગે? આપણે જ ક્યારે માગી નથી હોતી. આપણે એના પ્રત્યક્ષ ઉદાહરણો બતાવવા પડે. આપણે ત્યાં તો કીધું છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. આપણે પણ કેટલા ક્ષમા આ વીરનું આભૂષણ છે કે તરત જ આપણે ભૂલી જઈએ છીએ. તો આપણે એની અંદર આ પહેલી બાબત છે જે સૌ કોઈએ શીખવી પડે. અને આપણે આને ઉપર આ જે પ્રથમ બાબત છે એની અંદર સતત સ્નેહ, કરુણા, દયા, પ્રેમ, આ બધી વસ્તુઓ સહજ ઉભરવી જોઈએ. બાળક સામે મળ્યો છે, આપણી સામે ઊભો છે, અને જો આપણા મુખમાં સ્માઇલ નથી, આપણે એક દિવસ વિદ્યાલયમાં આવીએ અને જો હસતા ચહેરે નથી આવતા તો બાળકને એવા આમ ચડાવેલા અને એવા બધા ચહેરાઓ નથી ગમતા હોતા. એટલે જો આપણે હસતા આવીએ છીએ તો બાળકને આ બધી વસ્તુઓ બહુ ગમતી હોય છે, એમનો સ્વીકાર થતો હોય છે. આખરે આપણી જે સ્માઇલ છે ને એ બાળકને પસંદ હોય છે. એટલે આ બધી વસ્તુઓ આપણે આપવાની હોય છે. કોઈ એમ કે મારી પાસે કશું જ આપવા માટે નથી, એમની પાસે બહુ બધી વસ્તુઓ છે. એક સ્માઇલ પણ બાળકને આપીએ ને તો પણ બહુ થઈ ગયું. અને બાળક આમ રાહ જોવે આપણી
ક્લાસની અંદર કે હમણાં આવશે એટલા હસતા હસતા મારા આચાર્ય, અને એવી બધી બાબતો કહેશે, એવો આનંદ આવશે, એવી મજા આવશે. એટલે આ આપણી પહેલી ભૂમિકા છે. આજે આપણે મારી શિક્ષક તરીકેની જો ભૂમિકા જોવા માટે બેઠા છીએ તો આ બધી વસ્તુઓ આપણે જોવી જોઈએ. સતત જાતને પ્રશ્નો પૂછવા જોઈએ, અને આપણે પણ એનું ચેકલિસ્ટ બનાવવું જોઈએ કે આમાંથી કેટલી બાબતોને હું અતિક્રમી ગયો છું, કેટલી બાબતો હજી મારે અતિક્રમવાની છે, એનું ચેકલિસ્ટ હોવું જોઈએ. અચ્છા, તો આને નથી ક્રમી શક્યો તો 2% આગળ વધ્યો, 5% આગળ વધ્યો, 40% આગળ વધ્યો, અને મારે હજી કેટલા ટકા આગળ વધવાનું છે. આ જાત ઉપર કામ કરવાનું છે. અને જ્યારે જાત ઉપર કામ કરીશું ત્યારે જ આપણે બીજાના ઉપર કામ કરી શકીશું. જે વ્યક્તિ પોતાની જાતને બદલી શકે છે તે જ બીજાને બદલી શકે છે. જે વ્યક્તિ પોતાની જાતને શીખવી શકે છે, એટલે હું યોગ કરતો થાવ, હું પ્રાણાયામ કરતો થાવ, હું વાંચતો થાવ, તો હું બીજા લોકોને વાંચતા શીખવી શકું. હું વાંચતા ન હોઉં અને હું લોકોને સલાહ આપું કે વાંચવું જોઈએ, તો એની કંઈ અસર નથી ઊભી થતી હોતી. તો આપણે એક વાર્તા સાંભળેલી છે કે એક મહાપુરુષ ગોળ ખાતા હતા અને બાળકને કીધું કે આને કહો ગોળ બંધ કરી દે. એ કે હું ગોળ ખાઉં છું. તો પહેલાં એમણે પોતે ગોળ બંધ કર્યો, પછી અઠવાડિયા પછી પાછા બોલાવ્યા અને કીધું કે હવે બેટા તારે ગોળ બંધ કરી દેવો જોઈએ. તો એની અસર હોય છે. આપણે જે નથી કરતા, નથી કરી શકતા, આપણા જે આચરણમાં નથી, આપણે જે આપણે પોતે નથી કરી રહ્યા, એનું બાળક ક્યારે અનુકરણ કરશે નહીં. એટલે ઉદાહરણો પૂરા પાડવા જોઈએ. આપણે જો ઉદાહરણો પૂરા પાડીશું તો બાળક આ બધી વસ્તુ કરશે. એટલે આ પહેલી ભૂમિકાની અંદર પહેલો મુદ્દો છે સ્વયંની ધાર કાઢવી. એટલે આ સ્વયંની ધાર કાઢવી એ બહુ સરસ મજાનો મુદ્દો છે. એની ઉપર આપણે આની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે જાતને પ્રશ્ન પૂછી શકીએ છીએ. આપણે જો સ્વયંની ધાર કાઢીશું તો આ બધી બાબતને બાળકને એક સરસ મજાનું એક વાતાવરણ પૂરું પડશે. અને આ વાતાવરણ છે ને એ બાળકના સર્વાંગીણ વિકાસમાં, સતત વિકાસમાં એના માટે પ્રેરણા બનશે, પ્રેરક બનશે. પ્રેરણા શું? તો દિવાલો તો પ્રેરણા ન બની શકે, આપણા કોમ્પ્યુટરના સાધનો તો પ્રેરણા ન બની શકે. આપણે કોઈ ડૉક્ટર હોય, તો ડૉક્ટરે બોર્ડ એવું મારે છે કે અમારે ત્યાં આટલા બધા સાધનો છે ને આટલા સરસ મજાના ઇન્જેક્શન છે ને આટલા સરસ મજાની કાતરો છે ઓપરેશન કરવા માટે. એવું નથી હોતું. આટલા સરસ મજાના એસી રૂમ છે. હા, અત્યારે ચાલ્યું છે, જે અમુક શાળાઓમાં એવી જાહેરાત કરે છે કે અમારી પાસે એસી ક્લાસરૂમ છે ને સ્વિમિંગ પુલ છે ને, પણ આખરે તો બાળકને બનાવવા માટેનું કામ તો શિક્ષક કરે છે. એટલે શિક્ષક તરીકે મારી ભૂમિકામાં આ બાબત છે કે નહીં, વાતાવરણ પૂરું પાડું છું કે નથી હું પાડતો. ક્લાસની અંદર એ વાતાવરણ એવું સરસ મજાનું નિર્માણ થતું હોય છે. આપણી હોવાપણું, આપણું જે વ્યક્તિત્વ છે, આપણું હોવાપણું, વ્યક્તિત્વ એટલે હોવાપણું, અને સહજ રીતે થતું હોય છે. સૂર્ય આના માટે કોઈ પ્રયત્ન નથી કરવા પડતા હોતા. આપણું હોવાપણું જેવું સરસ મજાનું હોય છે કે આ બધી બાબતો સહજ થઈ જતી હોય છે. સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે સૂર્ય એવું નથી કહેતો હોતો કે આજે મારે આ 40 પક્ષીઓને ખવડાવવા, આ 40 પક્ષીઓને ઉડાડવા, આનામાં પ્રાણ આપવો, એવું બધું થતું હોતું નથી. સૂર્ય છે આપણા માટે પ્રેરણા છે. આપણે જેને ભગવાન માનીએ છીએ આપણા માટે પ્રેરણા છે કે સૂર્ય નીકળે છે એટલે એનું હોવાપણું એટલું તેજસ્વી છે કે જ્યારે આમ બધું આમ છે ને, આકાશ ખીલવા મળે, પક્ષીઓનું આમ કલરવ ચાલુ થઈ જાય. સૂર્ય ન હોય ત્યારે અંધકાર હોય છે. આપણે આવીએ છીએ ત્યારે આપણું તેજ એટલું બધું હોય છે સૂર્યની જેટલું કે સહજ બધું થવા મળતું હોય છે. અને સહજ થાય એના માટે આપણે જાતને, આપણા વ્યક્તિત્વને એના માટે બનાવવાની હોય છે. એક અવસ્થાને પામવાનું હોય છે. આની પણ એક અવસ્થા હોય છે. કેમ વિવેકાનંદ હતા? કારણ કે વિવેકાનંદની અવસ્થા હતી. ચાણક્ય કેમ હતા? કારણ કે એની એક અવસ્થા હતી. આપણે એ અવસ્થાએ પહોંચવાનું છે. અને જો આપણે આ અવસ્થાએ પહોંચીશું, આજે આપણે એ અવસ્થાએ પહોંચવા માટે આપણે પ્રયત્ન કરવા પડે. એના માટેના જે અજ્ઞાન છે એ દૂર કરવા પડે. જ્ઞાન અંદર આપણે લાવવું પડે. ગોળો હોય, ગોળો, લાકડાનો ગોળો, આ લાકડાના ગોળા ઉપર એક પડ વીંટાવી દો તમે, માટીનું, એને સૂકવી દો, આછું પડ. પછી બીજું પડ એને વીંટળાવો, સૂકવી દો. ત્રીજું પડ એના ઉપર ચડાવો, પછી એને સૂકવી દો. એમ કરીને 7, 8, 10 પડ ચડાવો. પછી એને પાણીમાં નાખો.
પાણીમાં નાખો એટલે એ જે લાકડાનો ગોળો છે તરત ડૂબી જશે. પછી એમ જેમ જેમ એની અવસ્થાઓમાંથી જેમ પડ નીકળતા જશે એમ જે લાકડાનો ગોળો છે એ ઉપર આવતો જશે. એટલા માટે સા વિદ્યા યા વિમુક્ત એટલે મુક્તિઓ અપાવે છે. આ બધા પડ છે ને, જે મલિનતા છે ને, એમાંથી મુક્તિઓ મળે છે અને વ્યક્તિ છે તે શુદ્ધ 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 થતો જાય છે. અને એક સમય એવો આવે છે કે લાકડાનો ગોળો છે ને એ પાણી ઉપર તરવા મળે છે. આ કરવાની આપણે જરૂર છે. એટલે આપણે જો આ મલિનતાના પડ કાઢીશું, આપણે જે અજ્ઞાનતા દૂર કરીશું, તો આપણે પણ આ એક અવસ્થાને પામીશું. મેં તમને કીધું ને કે સૂર્ય છે ને એનું હોવાપણું જેટલું ચમત્કૃતિવાળું હોય છે. આપણે ગાયું છે પરમ પૂજ્ય ગુરુજી માટે, આ ગયા સંપર્ક મેં જો ધન્યતા પાઈ ઉસીને. હવે સંપર્કમાં આવવાથી જ કેમ ધન્ય બની જાય? કારણ કે એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ હતું, એ પ્રકારનું એમણે વ્યક્તિત્વ બનાવ્યું હતું. આપણે પણ એ પ્રકારનું વ્યક્તિત્વ બનાવવું પડે. અને એ પ્રકારનું વ્યક્તિત્વ હોય ને તો લોકો પ્રેરણા લે કે શિક્ષક બનવું તો કોના જેવું બનવું, તો આ વ્યક્તિ જેવું બનવું. આપણે આદર્શ હોવા જોઈએ. આપણા લતામાં પણ શિક્ષકો, બીજી શાળાના શિક્ષકો એવું કહેવા જોઈએ, બીજી શાળાના પ્રિન્સિપાલ એવું કહેવા જોઈએ કે શિક્ષક બનવું હોય ને તો વિદ્યાભારતીના આચાર્ય જેવું બનવું, એના જેવું બનવું. એવા આદર્શો, એવા ઉદાહરણો થવા જોઈએ. અને એના માટે શું કરવું પડે? સ્વયંની ધાર સતત કાઢવી. આ જે એક મુદ્દો છે કે સ્વયંની ધાર સતત કાઢવી. અને ધાર છે ને તે બુઠ્ઠી થઈ જતી હોય છે. આપણે વાર્તા સાંભળેલી છે, પેલો કઠિયારો હતો, એની પાસે કુહાડી હતી, પછી એ એટલું બધું કામ નહોતો કરી શકતો. કેમ નહોતો કરી શકતો? કારણ કે કુહાડીને ધાર કાઢવી પડે. એમ આપણી પણ આપણે ધાર કાઢવી પડે. કારણ કે સમય બદલાતો રહેતો હોય છે, સમય બદલાતો જ રહેતો હોય છે, અને એ બીબામાં જાતને ઢાળવી જોઈએ. એટલા માટે સ્વયંની ધાર કાઢવી એ ખૂબ જ અગત્યનું અને પહેલી બાબત છે. અને એના માટે આ બધી બાબતો જે કીધી છે તે આપણા માટે બહુ યોગ્ય હોય છે. જો ઘણી બધી માહિતી ગોખી લેશું કે ઘણા બધી વસ્તુઓ આપણે, માનો કે અત્યારે 3 ભાષા આવડે છે ને 30 ભાષાઓ કરી લેશું, તો એ તો માહિતીઓ ભેગી કરી છે, એ જરૂરી છે. કારણ કે સત્યમ વદ એ તો ખબર તો હોવી જોઈએ કે સત્યમ વદ એ કરાવડાવવાનું છે. આચાર્ય દેવો ભવ એ કરાવડાવવાનું તો ખબર હોવી જોઈએ ને. પણ આ બધી વસ્તુઓ જો આચરણમાં હશે, જીવતા હશું આપણે, તો એની એક જુદી સુગંધ મળી રહેશે. ડ્રાફ્ટમાં જે કીધું છે કે બાળકને શાળામાં એવું વાતાવરણ પૂરું પાડવું કે જેથી કરીને તે પ્રશ્ન પૂછતો થાય. કારણ કે જિજ્ઞાસા એ જ વસ્તુ મુખ્ય છે. જ્યારે આ વેદાંત દર્શનની શરૂઆત જ ત્યાંથી થાય છે કે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે આ બ્રહ્મને જાણવાની મને ઈચ્છા થઈ. ક્યારે થાય? એની પહેલાં પૂર્વવૃત્ત છે. ક્યારે થાય? તો આપણે એવું કંઈક કરવું પડે કે જેથી કરીને એને જિજ્ઞાસાઓ ઊભી થાય. અને સતત પ્રશ્ન પૂછશે તો જિજ્ઞાસાઓ એટલે પૂછતો કરવો, પ્રશ્ન પૂછતો કરવો. અને પ્રશ્નનો જવાબો આપણે તો છેલ્લે આપવાના છે. ક્લાસમાં જ બાળકો જવાબ આપી દેતા હોય છે. કોઈ પણ બાળક પ્રશ્ન પૂછે છે ત્યારે ક્લાસને પ્રશ્ન પૂછવો કે આપ બધાય કહો, ચાલો આજે કાર્તિકે જે પ્રશ્ન પૂછ્યો છે આપણને, તો કાર્તિકના પ્રશ્નનો જવાબ કોણ આપશે? ચાલો. તો બાકી બધા લોકો જવાબ આપશે કે ચાલો જે આપો તે. ગપ્પા મારવાની પણ છૂટ છે, એટલે બધા લોકો બોલતા થશે. નવી શિક્ષણ નીતિનો જે ડ્રાફ્ટ છે એની અંદર લખેલું છે કે વન વે નથી ચાલવાનો. એટલે ખાલી આપણે ભણાવીએ અને બાળક ભણતો રહે, સાંભળતો રહે, આપણે બોલતા રહીએ. 55 મિનિટ કે 45 મિનિટનો આપણો વર્ગ ચાલે એવું નથી થવાનું. જોકે આ સંવાદ પદ્ધતિ આપણે વર્ષોથી કરીએ છીએ, પણ એને હજી સારી રીતે કરી શકીએ આપણે. સંવાદ થાય, વાર્તાલાપ થાય, વિમર્શ થાય, સમીક્ષા થાય, અંદર આમ એકબીજા લોકો આમ વાર્તાલાપ કરતા હોય એવો માહોલ ઊભો કરવો પડે. અને એનું સતત મૂલ્યાંકન કરવું પડે આપણે. કોણ બોલ્યું, કોણ નથી બોલતું, કોણ વધારે સારું બોલી શકે છે, કોણ વધારે સારું બોલે એના માટે શું કરવું. કારણ કે બાળકો બોલશે ને તો આપણે ખબર કેમ પડશે કે આ બાળક ખરેખર બોલતું નથી અથવા એનો કેવા પ્રકારના વિચારો છે. બોલશે તો આપણે એના વિચારો જાણી શકશું. એટલે બોલાવડાવવું એ બહુ અગત્યનો મુદ્દો છે.
કે બાળક શાળામાં આવ્યું છે અને આપણા સંપર્કમાં જેટલા પણ વર્ષો રહે છે એટલા વર્ષો જો એ બોલતું થાય છે, વાર્તાલાપ કરતું થાય છે, સમીક્ષા કરતું થાય છે, તો એ વિદ્યાર્થી, એ બાળક આપણા માટે, આપણે જે તૈયાર કર્યું છે, આપણે જે કરવું જોઈતું હતું એનું પહેલું કામ થયું, બોલતું કરવું. પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન, ક્લાસની અંદર એવો માહોલ કરવો, ઓછામાં ઓછું બોલવું, જેટલું ઓછું બોલી શકે એટલું આપણા માટે સારું. હા, ઘણી વખત શું કરવું એની કરતાં શું ન કરવું એ શીખવું બહુ અઘરું હોય છે, ખરેખર બહુ અઘરું હોય છે. બાળકને બોતલનું ઢાંકણું ખોલતા નથી આવડતું તો લાય બેટા હું ખોલી આપ, એવું નહીં કરવું. એને તમે માર્ગદર્શન આપો કે જો આમ કરીશ તો ખુલી જશે. અચ્છા, તો જો છે ને એ તારો હાથ છે ને તે લસરી રહ્યો છે તો તું એક કામ કર, રૂમાલ લઈને ખોલવાનો પ્રયત્ન કર. નથી ખુલતું તો તું હજી છે ને આવા પ્રયત્નો કર, એક નીચેથી આમ બોટલને પકડી રાખ અને પછી આમ કર તો ખુલી જશે. એટલે આની અંદર લખેલું છે કે બાળકને શીખતા શીખવવું. શીખતા શીખવવા એટલે વાત એ જ છે કે શું ન કરવું એની યાદી બનાવવી જોઈએ. એની સૌથી મોટી યાદી બનવી જોઈએ કે મારે શું નથી કરવાનું. હા, એ બહુ મોટી આપણા માટે ચેલેન્જ છે. આપણે વારંવાર જજ બની જતા હોઈએ, વારંવાર સલાહ, બેટા આવું નથી કરવાનું. એને પ્રશ્ન પૂછો. એમણે માનો કે ચપ્પલ લાઈનમાં નથી મૂક્યા તો એને પૂછો કે બેટા આજે તે એક વસ્તુ નથી કરી, બોલ શોધી કાઢ શું નથી કરી. તો એ વિચાર તો થશે કે મેં શું નથી કર્યું, તો તરત જઈને ચપ્પલ મૂકી દેશે. અથવા વિચારશે કે મારે શું ખોટી ગયું છે. એટલે એને ખબર છે કે મારે આ 4 વસ્તુ કરવાની છે, કે આ આટલી વસ્તુ મારે કરવાની છે, મેં નહીં કરી હોય હું જોઈ લઉં. શું તો આ વસ્તુ છે કે પ્રશ્ન પૂછવા માટે સતત પ્રોત્સાહન આપવું, સતત એવી બાબતો લાવીને મૂકવી કે જેથી કરીને એક ચર્ચા ન થતી હોય તો થાય. એવી વસ્તુઓ લાવીને ચર્ચા મૂકવી. દરરોજ વિચારીને જવું કે આજે બાળકો ચર્ચા કરે, વિમર્શ કરે અને એકબીજા લોકો વાર્તાલાપ કરે. આજે હું સારો મુદ્દો કયો લઈને જઈશ, રોજ હોવી જોઈએ. અને એના માટે ઘટના એ બહુ મોટી વસ્તુ છે. દેશની અંદર ઘટનાઓ ઘટતી હોય છે અને ઘટનાને કયા દ્રષ્ટિથી બાળક જોશે, કઈ દ્રષ્ટિથી વિદ્યાર્થી જોવો જોઈએ, એ દ્રષ્ટિથી આખી ચર્ચા થાય. મીડિયા તો કંઈ પણ દ્રષ્ટિ આપશે, જે નથી એવું બતાવશે, અથવા બતાવશે તો અડધું સત્ય બતાવશે, અથવા તો એમાં છે જ આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ છે. એમાં પહેલું ઉદાહરણ છે અસ્વસ્થામાં હણાયો. તો આવું જ્યારે સત્ય હોય ત્યારે એની સામે એક સાચું સત્ય આવે તેના માટે આપણે બધાએ પ્રયત્ન કરવો પડે. એટલા માટે ઉચ્ચ સ્તરના પ્રશ્નો પૂછતા થાય, ઇનપુટ આપતો થાય, વાર્તાલાપ કરતો થાય વિદ્યાર્થી, તેના માટે આપણે કંઈક કરવું પડશે. એના માટે આપણે ચર્ચા કરીએ. જ્યારે મળીએ ત્યારે ચર્ચા કરીએ, પ્રયોગ કરીને એકબીજાને કહીએ કે જો આ મુદ્દો મૂક્યો તો એટલી બધી ચર્ચા થઈને એટલે આવી ચર્ચા થતી હોય છે. તો આવા મુદ્દાઓ શોધવા અને એવા મુદ્દાઓની ચર્ચા કરવી, એનાથી બાળકનો આત્મવિશ્વાસ વધશે કે આ હું પણ કરી શકું છું. અને બીજું કે તમને ખબર છે કે ક્લાસની અંદર દેવદત્ત છે, દેવદત્ત બોલતો નથી, તો આપણે એનું અધ્યયન કરવું પડે કે દેવદત્તને શું ખબર છે, દેવદત્ત કઈ બાબતો બોલી શકે છે. હવે મારા ટાર્ગેટમાં દેવદત્ત છે, મારે દેવદત્તને બોલતો કરવો છે ક્લાસની અંદર, કારણ કે બધાને બોલતા કરવા છે, બધાનો વિકાસ કરવો છે. આપણે તો બધાના વિકાસ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ. તો દેવદત્ત નથી બોલી રહ્યો, દેવદત્ત બોલે તેના માટે મારે શું કરવું પડશે? તો દેવદત્ત બોલે તેના માટે દેવદત્તને જે આવડે છે અથવા દેવદત્ત જે સમજ્યો છે, દેવદત્ત પાસે છે તો શોધવું પડે આપણે. એક બીજી વસ્તુ છે, યાદ રાખજો, ધૂળમાં સોનું શોધવું, એવી રીતે શોધવું પડે. સોનું છે ને એ ધૂળમાંથી આપણે જ્યારે મેળવીએ ને એની જે પ્રોસેસ થાય ને ત્યારે લાખો અને કરોડો ટન ધૂળને એની પ્રોસેસ કરવી પડે, ત્યારે 1 કે 2 તોલા સોનું મળતું હોય છે. આટલી પ્રોસેસ કરવી પડે. આવા દેવદત્ત જેવા ક્લાસમાં બાળકો હોય એમની સાથે આટલી મોટી પ્રોસેસ કરવી પડે. મળતું હોય છે, ના મળતું હોય એ આપણી મર્યાદા છે, એ આપણો વિકાસ કરવાનો બાકી છે કે એક બાળકમાં આપણે સારું નથી શોધી શક્યા. દરેક બાળકમાં સારું શોધવું અને સારું શોધીને એને કહેવું કે આ તારી પાસે બહુ સારી બાબત છે, એકદમ તારી પાસે આત્મવિશ્વાસ બહુ સરસ છે, તું એક સારો વિવેકી વ્યક્તિ છે,
હજી તારે વિવેકે આ 4 બાબતો પણ તારે કરવાની છે. તારી પાસે આ છે અને આટલી બાબતો તારે કરવાની છે. આ વસ્તુઓ આપણે કહેવી પડશે એમને. જો આ બાબતો આપણે કહેશું તો એમને એમ લાગશે, તો આપણે દેવદત્ત જેવા એટલે દરેક બાળકોને આપણે સમાન રીતે જોઈ શકીશું, સમાન રીતે એમનો વિકાસ કરી શકીશું. તો વિદ્યાલયમાં આવેલા દરેક બાળકને ન્યાય મળશે. પછી એવો અમુક બાળકો, જો યાદ રાખજો, મારો પણ અનુભવ છે ને આપણા બધાનો અનુભવ છે. ક્લાસની અંદર અમુક બાળકો, અમુક વિદ્યાર્થીઓ તરત જ અગ્રેસર થઈ જતા હોય છે, તરત જ આંખે વળગે તેમ આગળ આવી જતા હોય છે. એમની પાસે એવા બાળકો હોય છે અને આપણે એમને જ પ્રમોટ કર્યા કરીએ એની કરતાં દરેક બાળકને પ્રમોટ કરીએ, પ્રત્યેક બાળકને પ્રમોટ કરીએ, એ આપણા માટે ચેલેન્જ છે. આપણે એના ઉપર કામ કરવું પડે. એટલે સ્વયં ઉપર તો આ બધું જ કરવું પડશે. કારણ કે આખરે મારી ભૂમિકા આ જે વિષય છે, શિક્ષક તરીકેની મારી ભૂમિકા આ જે વિષય છે, તો શિક્ષક તરીકે મારી ભૂમિકા હોય તો આ પણ મારી ભૂમિકા છે કે મારા ક્લાસમાં આવેલા 30 બાળકોનો વિકાસ થાય, એ મારે કરવું પડશે. એક આપણને ખબર છે કે ગુણો શોધવા અને એને બિરદાવવા. જ્યારે આપણે ગુણો શોધીએ અને એમને જ્યારે બિરદાવતા હોઈએ છીએ, સમૂહમાં બિરદાવતા હોઈએ છીએ, ત્યારે એને પ્રોત્સાહન મળતું હોય છે. હા, દોષો પણ હોય જ છે બાળકોમાં, નથી હોતા એવું આપણે અહીંયા નથી કહેતા. દોષો હોય જ છે. આપણે શીખેલા છીએ કે દોષો છે તેને એકાંતમાં કહેવા, એકલા બોલાવીને કહેવા, કોઈ શિક્ષક પણ ન સાંભળતું હોય એવી જગ્યાએ એમને કહેવા કે બેટા તું છે ને બહુ ભૂલ કરે છે, અથવા તો આ તારે સુધારવાની જરૂર છે, એવા એકાંતમાં કહેવા. અને ક્લાસની અંદર આપણે જો એમને એક વખત પણ ડફોળ કે ડોબો કે નબળો આવો કોઈ પણ શબ્દ બોલી ગયા, એક પણ વખત બોલી ગયા, એ એના માનસમાં કાયમ માટે રહેતું હોય છે. કારણ કે આપણે કીધેલું હોય છે, શિક્ષકે કીધેલું હોય છે. શિક્ષક ક્યારેય ના કહે કે તું ડોબો છે, શિક્ષક ક્યારેય ના કહે કે તને નથી આવડતું, તને આવડે જ છે, તારી પાસે બધું જ છે, તું કરી શકે છે, આવા જ શબ્દો હોય એમની પાસે. તને નથી આવડતું, તું ન કરી શકે, રેવા દે, આ તારું કામ નથી, આવા શબ્દો હોય જ નહીં. એ આપણી ભૂલ છે. આપણે વાર્તા સાંભળેલી જ છે કે પેલો બ્રાહ્મણ હોય છે ને એ બીજા ગામમાં ગયો હોય છે, તો કોઈ યજમાને એમને ગાયનું એક નાનકડું વાછરડું આપ્યું હોય છે. વાછરડું ખભે લઈને જરા ચાલતો હોય છે તો 3 ગઠિયાઓ નક્કી કરે છે કે આ વાછરડું અમારે પછાવી પાડવું છે, લઈ લેવું છે, જૂટવી લેવું છે. એટલે અલગ અલગ જગ્યાએ 3 ગઠિયાઓ એમને મળે છે અને કહે છે કે આ ક્યાં લઈને ચાલ્યા કૂતરાનું બચ્ચું. એમ જુદા જુદા સ્વરોમાં જુદી જુદી રીતે યોજનાબદ્ધ એ આપણે વાર્તા સાંભળેલી છે. અને આખરે પેલો 3 જ વખત કહેવાથી, ખાલી 3 વખત કહેવાથી પેલો બ્રાહ્મણ ખરેખર વાછરડું હતું એને કૂતરું સમજીને છોડી મૂકે છે. પેલા જે 3 લોકો લૂંટારાઓ હોય છે તે લઈ જાય છે. એટલે એક વખત કહીએ, 2 વખત કહીએ તો બીજા લોકો કહેવા મળે, બીજા બાળકો પણ એમને કહેવા મળે. અને એક વખત જો એના માનસમાં આવી ગયું ને કે હું ન કરી શકું, હું તો નબળો છું, મારાથી આ ન થાય, ક્યારેય પણ ન કરવું, ખરેખર ન કરવું, બાળકનો કચ્ચર ઘાણ નીકળી જશે. મારે તમને વિનંતી કહો કે આગ્રહ છે કે ક્યારેય પણ તું નબળો છે, તને ન આવડે, આ તારું કામ નથી, તું નહીં કરી શકીશ એવું ન કહેવું, ક્યારેય ન કહેવું. એટલા માટે અહીંયા અનેક વિષયો આવ્યા છે કે તમે લાવી શકો એટલા વિષયો લાવો. જો યાદ રાખજો, ઈશ્વરે છે ને દરેક વ્યક્તિને યુનિક બનાવ્યો છે. યુનિક એટલે અનન્ય. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી જેવો નથી, એક માણસ બીજા માણસ જેવો નથી. દરેકને ભગવાને અલગ અલગ પેકેજ આપેલું છે. વત્તા ઓછા પ્રમાણમાં ગુણો આપેલા છે, વત્તા ઓછા પ્રમાણની અંદર એમની મર્યાદાઓ પણ આપેલી છે. એનું કયું પેકેજ છે એ આપણે શોધવું પડે કે આ બાળક આ દુનિયામાં કયું કામ કરવા માટે આવ્યો છે અને શું પ્રદાન કરશે. કારણ કે એને તો આપવાવાળો બનાવ્યો છે ને આપણે. આપણી દ્રષ્ટિ તો એ છે ને કે આપવાવાળો બને. અહીંથી નીકળે ત્યારે સમાજને કંઈક આપે, રાષ્ટ્રને કંઈક આપે. તો આપવાવાળો ક્યારે બને? આપણે એને આપવાવાળો બનાવી શકીએ તો. દરેક વ્યક્તિ પાસે કંઈક આપવા માટે ખાસ બાબત હોય છે. અમુક વ્યક્તિઓ અમુક જગ્યાએ ચાલે,
દરેક વ્યક્તિ દરેક જગ્યાએ ના ચાલે. આપણે જે કીધું છે ને, એક સધે સબ સધે, એક મેળવે એટલે બધું આવી ગયું. બાબા રામદેવ ખાલી યોગ પકડી લીધા, બધું આવી ગયું, દરેક વસ્તુ પૂરી થઈ ગઈ. એક રમત, એક નાનકડી એક રમત જો પકડી લઈને જીવનની અંદર વાર્તા પૂરી થઈ ગઈ એમની. એ જીવનની અંદર ઘણું બધું આપી શકશે દેશને, રાષ્ટ્રને. તો દરેક વ્યક્તિ કંઈક આપી શકે એમ છે. દરેક વ્યક્તિને, દરેક માણસને, દરેક બાળકને કંઈક ખાસ આપવા માટે જ આ દુનિયામાં મોકલ્યો છે કે તારે આ આપવાનું છે. રાજા રામ મોહન રાય એમણે દેશની અંદર સતી પ્રથા દૂર કરી. એ કરી ગયા સતી પ્રથા દૂર, કારણ કે રાજા રામ મોહન રાયને એના માટે મોકલેલા હતા. દરેક વ્યક્તિને કોઈ ખાસ કામ માટે મોકલેલો છે. આપણા બાળકને પણ એ માટે મોકલેલો છે. હું તમને ડ્રાફ્ટની અંદર જે બાબતો કીધી છે તે બાબતોને હું જરા કેવી રીતે લાગુ કરી શકાય આપણા ક્લાસની અંદર, આની પછી તમે ચર્ચા પણ કરવાના છો. એમાં કીધું કે ઉચ્ચ સ્તરની તાર્કિકતા આપવી જોઈએ. બાળક છે તે તાર્કિક બનવો જોઈએ. તાર્કિક તો ત્યારે જ બનશે કે જ્યારે ચર્ચા કરતો થશે. તાર્કિક તો ત્યારે બનશે જ્યારે એનો દિમાગનું છે તાળું ખુલશે, ત્યારે તાર્કિક બનશે કે આવું હોય ને આવું ના પણ હોય. એને એવી ઘટનાઓ બતાવવી પડશે કે આવું હોય ને આવું ના પણ હોય, સત્ય કંઈક જુદું પણ હોય. એવી બાબતો શોધીને, એવી ઘટનાઓ શોધીને કે જો આવું નહોતું પણ આવું નીકળ્યું, આખરે આવું હતું, તો એ તાર્કિક બનશે. ઉચ્ચ સ્તરની તાર્કિકતા જુઓ. તાર્કિક છે ને તે એકદમ સાચો આધ્યાત્મિક વ્યક્તિ છે. જુઓ, મારું શબ્દ સાંભળજો બરાબર, એ આધ્યાત્મિક વ્યક્તિ છે. આપણા દરેક દર્શનોની અંદર આનો ઉલ્લેખ છે કે એનું પરીક્ષણ કરે છે. પરીક્ષણ કર્યા વગર માની નથી લેતો. એને કોઈ ધુતારાઓ ધૂતીને એને લૂંટી નહીં જાય. એ કોઈ ધુતારાનો ભોગ નહીં બની શકે. કેમ? કારણ કે એની પાસે ઊંચા પ્રકારની તાર્કિકતા છે. એ વિચારી શકશે. એ વિચારશે તો એને ખબર પડશે કે ચાઇનાની વસ્તુ છે તે ન લેવાની હોય, એ રાષ્ટ્ર માટે નુકસાનકારક છે. કારણ કે તાર્કિકો એ બધું વિચારી શકે. એને ખબર હોય કે આ ભારતીયતા છે, આ રાષ્ટ્રીયતા છે, આ કરવાનું છે, આ નથી કરવાનું, આ ક્યારેય ન કરવાનું હોય તો ગુનાઓ છે તે અટકી જશે. એટલે ઊંચા પ્રકારની તાર્કિકતા કેવી રીતે, એના માટે આપણે એને તાર્કિક બનાવો એવી એક્ટિવિટી કરાવવી પડશે. પણ એના માટે શું ન કરવું અને શું કરવું એના માટેની યાદી બનાવવી પડશે. તો એ બાળક છે તે તાર્કિક બનશે. અને તાર્કિક બનાવવા માટે એને ચેલેન્જવાળા પ્રશ્નો આપવા પડે કે તમે આખી જિંદગી પાપ કરો, સેવાના કામ ન કરો, અને છેલ્લે કંઈક એવો યજ્ઞ કરી લો કે છેલ્લે આપ કંઈક એવું કંઈક ગંગામાં જઈને સ્નાન કરી લો તો આ બધા પાપો દૂર થઈ જતા હોય છે. તો આખું જીવન સારા કર્મો કરવા પડે. કર્મ છે તેનું જ ફળ મળતું હોય છે. આખરે આપણે બાજરો ભર્યો હોય જીવનની અંદર અને ઉપર કંઈક ઘઉં ભરીએ તો બાજરો જ નીચેથી નીકળવાનો છે. એને સમજાવવું પડે તો એ વ્યક્તિ છે તે તાર્કિક બને. અને એની પ્રેક્ટિસ કરાવવી પડે, સતત પ્રેક્ટિસ કરાવવી પડે. જો આ કેવી રીતે ખુલે તું કે. અને બાળક તો કુતૂહલ હોય છે બાળકની અંદર, તાર્કિક તો હોય જ છે ને, બનવું જ હોય છે. આપણે એને બધું સીધું બેઠું આપી દઈએ, એને કંઈ વિચારવાનું નહીં, આપી દીધું તો એ તાર્કિક નહીં બને. કેવી રીતે થાય, કેવી રીતે બને? છોડ છે તે કેવી રીતે વધારે સારી રીતે એની માવજત થાય, સારી રીતે કેવી રીતે થતું હોય છે. એક રમકડું હોય તો બાળક તાર્કિક જ હોય છે. એ શોધતો હોય છે કે આ ચાલે છે કેવી રીતે, આનું સંચાલન કોણ કરી રહ્યું છે. આ રીતે આ શરીર પણ છે તો શરીરનું સંચાલન કોણ કરી રહ્યું છે, શરીર કોણે બનાવેલું છે, શરીર કયા તત્વોથી બનેલું છે, કયા પંચમહાભૂતો એની અંદર લાગેલા છે, એને વિચારવા દેવો પડે કે કયા પંચ. એટલે એમ કહે છે કે શરીરમાં પાણી પણ છે તો શોધી કાઢશે કે પાણી છે. પંચમહાભૂતોથી બનેલું છે તો એ શોધી કાઢશે કયા પંચમહાભૂતોથી બનેલું છે. તો એવી રીતે તાર્કિક બને કે આ સૃષ્ટિની ક્યારે શરૂઆત થઈ હશે, ક્યારથી આ સૃષ્ટિ ચાલતી હશે, આ સૃષ્ટિનો સંવાહક કોણ હશે, આ સંચાલક કોણ હશે. તો આ બધા પ્રશ્નો પૂછીશું તો તાર્કિક બનશે ને. એટલે તાર્કિક બનાવવા માટે પ્રશ્નો પૂછવા પડે, પ્રશ્નો લાવવા પડે, તૈયાર કરવા પડે પ્રશ્નો. એના માટે આપણે બેસવું પડે, પોતાએ જાતે બેસવું પડે કે હું એવા તો કયા પ્રશ્નો પૂછું કે જેથી કરીને મારે જે એને શીખવવું છે તે શીખવી દઉં. શીખવવા માટે
પાઠ કરતાં પ્રશ્નો, ભાષણ કરતાં પ્રશ્નો, પ્રવચન કરતાં પ્રશ્નો વધારે ઉત્તમ હોય છે. કંઈ પણ શીખવવા માટે પ્રશ્નો જ એક ઉત્તમ માધ્યમ છે. એટલા માટે નવી શિક્ષણ નીતિમાં પ્રશ્ન આધારિત, સંવાદ આધારિત, તર્ક આધારિત એટલે ઊંચા સ્તરની તાર્કિકતા પ્રશ્નો દ્વારા મળતી હોય છે. એટલે પ્રશ્નો પૂછવા અને એવા પ્રશ્નો પૂછવા કે જેથી કરીને માહિતીવાળા પ્રશ્નોથી કંઈ બહુ મહત્વનું નથી. માહિતીવાળા પ્રશ્નો પણ પૂછવા, ન પૂછવા એવું નથી, પણ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે શું કામ કર્યું, કેવા કેવા કામો કર્યા, એ કામ ન કર્યા હોત તો શું થાત, તો આટલા બધા રજવાડાઓ ભેગા કર્યા, ન ભેગા કર્યા હોત તો શું થાત, એને વિચારવા દેવા તો એ તાર્કિક બનશે, વિચાર કરતો થશે, રચનાત્મક રીતે વિચારશે કે હા એલા રજવાડાઓ ભેગા ન કર્યા હોત તો શું થાત. વિચારો કે ખાલી નાનો ઉદાહરણ આપો કે શિવાજી આ દેશની અંદર ન હોત તો શું થાત. હા, શિવાજી કોણ હતા, એમણે દેશમાં શું કર્યું, એ બધું તો આવશે પછી. વિચાર છે. આવા પ્રોજેક્ટ આપવા જોઈએ. આપણે પ્રોજેક્ટ આપીએ તો કેવા પ્રોજેક્ટ આપીએ કે એક પુઠ્ઠા ઉપર બધું પેલું પ્રોજેક્ટ એટલે થર્મોકોલની સીટ આવી જાય સીધી, થર્મોકોલની સીટ લઈ આવી રીતે બધું કરવું. એ તો બધા ઉપકરણો છે, એ તો બધા સાધનો છે ભણાવવા માટેના, વધારે સ્પષ્ટીકરણ માટેના. એ આવા પ્રોજેક્ટ આપવા જોઈએ કે શિવાજી ન હોત તો દેશમાં શું થાત. આ દેશને સારા સારા લોકોએ આ દેશની કીર્તિ વધારી છે. તો પરદેશથી આવીને કેટલા લોકોએ આ દેશની કીર્તિ વધારી, તો નામ આવશે. ભગિની નિવેદિતા, ભગિની નિવેદિતા તો અહીંની નહોતી, પણ એ મેં કીધું ને કે પેલા વ્યક્તિત્વથી પ્રભાવિત થયું એમનું જીવન વિવેકાનંદથી. તો એણે ભારતને ઓળખો. પછી એણે નક્કી કર્યું કે ભારત જ આખા દેશ અને દુનિયાની પાસે, ભારત પાસે જ આ જ્ઞાન છે. આ દેશ અને દુનિયાને એક સાચો પથદર્શક ભારત જ બની શકે. તો આવી તાર્કિકતા ઊભી થાય બાળકોમાં, એના માટેના આવા પ્રશ્નો પ્રોજેક્ટમાં આપવા, તો બાળકો આના ઉપર વધારે વિચારતા થશે. વિચારતા કરવા એ આની અંદર અનેક જગ્યાએ ડ્રાફ્ટમાં લખ્યું છે કે વિચારતા કરવા. અને વિચારતો થશે ને બાળક, રચનાત્મક રીતે વિચારતો થશે ને, તાર્કિક બનશે ને, તો આપણા અનેક પ્રશ્નો એ સમજી જશે કે આપણે કેમાં કરીએ છીએ, કેમ ચપ્પલ લાઈનમાં મૂકવા, એના ઉપર ચર્ચા થવી જોઈએ, ડિબેટ થવી જોઈએ, બરાબરની ડિબેટ થવી જોઈએ. પછી એ મૂકશે. કીધું કે નહીં આપણે નિયમ બનાવ્યો છે હવે તો ચપ્પલ લાઈનમાં જ મૂકવા, પણ એક વખત ચર્ચા કરવી કે કેમ ચપ્પલ લાઈન, આમ બધી આમાં આડાવડા મૂકી દો, એક ચપ્પલ અહીંયા મૂકો, એક ત્યાં મૂકો, એક ઊંધું મૂકો, એક ગમે અહીંયા રખડતા મૂકો, તો શું થાય છે, એની ચર્ચા કરે. અને એક વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય તો શું થાય છે. આપણા ઘરમાં હોય તો આપણે ગમે ત્યાં બધી વસ્તુઓ મૂકીએ છીએ. ફ્રીજ ગમે ત્યાં હોય ને, ગેસ ગમે ત્યાં હોય ને, ટીવી ગમે ત્યાં હોય ને, ધડા ના હોય વસ્તુના, એવું આપણે કરીએ છીએ. આપણે નથી કરતા. આ તો મંદિર છે, મંદિરમાં આવું થાય. જો કે આવા બધા ચર્ચાઓ આ થવી જોઈએ. આ તો જે પણ શીખવવું છે તેની ચર્ચા કરો. જે શીખવવું હોય તે તમારે, જે પણ શીખવવું હોય તે વડીલોનું માનો કે સન્માન કરો, તમારે શીખવવું છે. તો સરસ મજાનો જનનીની જોડ સખી નહીં મળે રે લોલ, સરસ મજાનો નિબંધ લખે તો તમારે એને કહેવાનું કે નિબંધ લખતા આવડ્યો, પણ હવે આનાથી પૂરતું છે ખરું, આચરણમાં આવવું જોઈએ. તો વડીલોનું આપણે માન રાખવું જોઈએ, સન્માન રાખવું જોઈએ, વડીલોની વાત માનવી જોઈએ. તો આ બધી વસ્તુઓ એમને ચર્ચા કરીને, ડિબેટ કરીને, સંવાદ કરીને આ બધી વસ્તુઓ એમને કરતા કરાવડાવવા જોઈએ. બીજું કે આની અંદર તો આપણે જાણીએ છીએ કે અઢળક પ્રકારના વિષયો બની ગયા છે હવે, અને મુખ્ય વિષયો બન્યા છે. ત્યારે બાળક માનો કે હવે ગણિતને લાયક નથી, એટલે ગણિત એને નથી આવડતું, વિજ્ઞાન એને નથી આવડતું, આપણે એમને પસંદગીઓ આપી, ચોઈસ આપી, અનેક પસંદગીઓ આપી. ખેતી કામ આવડે તોય ઓકે, તોય એના માટે એને ક્રેડિટ આપવાના. અત્યારથી આપણે ક્રેડિટ આપવાનું ચાલુ કરીએ, ક્રેડિટ બેંક બનાવવાનું ચાલુ કરીએ, અત્યારથી કરીએ. પછી જે દિશા નિર્દેશ આવશે ત્યારે આજે આપણે ક્રેડિટ આપવાનું ચાલુ કરીએ. દરેક બાળક સારામાં સારું ક્રેડિટ પામે, એના માટે આપણું દાયિત્વ છે કે બાળકને છે તે 12 ક્રેડિટ આવ્યા અને એક વ્યક્તિ છે તેને 92 ક્રેડિટ આવ્યા, તો 12 આવ્યા અને 92 આવ્યા, તો 12 વાળાને 92 કેવી રીતે સુધી પહોંચી શકે, કેવી રીતે જમ્પ મારી શકે, તો એને ગમતા વિષયોમાં એ આગળ આવે. પસંદગીઓ જ પસંદગી આપી, પસંદગી જ પસંદગી.
એમની પાસે અનેક પસંદગીઓ હોય. ગાતા આવડે છે તો ગાવામાં એને માર્ગદર્શન આપો. સારામાં સારા ગાયકો એમની સામે પ્રસ્તુત કરવા. લતા મંગેશકર જેવા અનેક ગાયક કલાકારો આપણે ત્યાં થયા છે. એને કથા કરતા આવડે છે તો સારામાં સારી કથા કરે. આજે ખાલી એક ભાગવત વાંચીને પણ એ મહાન બની શકે છે. આપણે ત્યાં ઉદાહરણ છે, ખાલી ભાગવત લઈને, આપણે ત્યાં તો શાસ્ત્રનો ખજાનો છે. ખાલી એક ભાગવત લીધું અને મહાન બની શકાય છે, પૂજનીય બની શકાય છે, વંદનીય બની શકાય. ખાલી ભાગવત લઈને, ખાલી રામકથા લઈને પણ, ખાલી એક રામકથા લઈને મહાન બની શકાય છે. એવા તો કેટલા વિષયો છે. તો બાળકને ઉચ્ચ સ્તરની તાર્કિકતા શીખવવી, એના માટે ચર્ચા, પ્રશ્નો, વિમર્શ, સંવાદ આ બધું કરવું. ક્યારે કરીશું, કેવી રીતે કરીશું, પ્રાર્થનામાં કરીશું, એના માટે એક્સ્ટ્રા લેક્ચર લેશું, શું કરીશું, એના માટે આપણે આની પછી, આ કાર્યશાળા પછી આપણે બેસવાના છીએ. આમાંથી દરેક કયા મુદ્દાઓ તરત થઈ શકે એમ છે, તરત લાગુ થઈ શકે તેવા મુદ્દા કેટલા છે, ત્યાર પછી મહિના પછી લાગુ થઈ શકે તેવા મુદ્દા કેટલા છે, 6 મહિના પછી લાગુ કરી શકાય તેવા મુદ્દા કેટલા છે, અત્યારે લોકડાઉનમાં કયા મુદ્દાઓ કરી શકાય, કયા મુદ્દાઓ લોકડાઉનમાં નથી થઈ શકે એવા, એ બધી વસ્તુઓ આપણે અત્યારે આની પછી વિચારવી પડશે. એટલે આ બધી બાબતો આપણને ખૂબ જ ઉપયોગી થવાની છે. એટલે આ બધી વસ્તુઓ આપણે કરીએ. બીજું કે હંમેશા એ ધ્યાન રાખવું, કાયમ માટે ધ્યાન રાખવું, કારણ કે આચરણ એ જ જીવન છે, અને આચરણ એ જ જીવન છે. જો આચરણમાં નહીં આવે, તમે ગમે એટલું એને શીખ્યું, સત્યમ વદ, તમે એને પાકું કરાવી દીધું, પણ જો એ આચરણમાં નથી આવ્યું તો એ જ્ઞાન એમને કોઈ જગ્યાએ કામમાં લાગતું નથી. એટલે એ છે તે જીવાતા જીવનમાં ઉપયોગમાં આવવું જોઈએ. આ એ વસ્તુ યાદ રાખવાનું. તે જ ડ્રાફ્ટની અંદર છે કે આ જે વિદ્યા છે તે પ્રયોગમાં આવવી જોઈએ, જીવાતા જીવનમાં ઉપયોગમાં આવવી જોઈએ. અને જો આ વિદ્યાઓ જીવાતા જીવનમાં એને ઉપયોગમાં આવશે તો જ એ સારો માણસ, એક આપણે જેવો બનાવવો છે, એ પછી કંઈ પણ ધંધો કરે પણ એવો એક આદર્શ માણસ બનાવીને આપણે આ રાષ્ટ્રને આપી શકીશું. આપણે માણસ બનાવવા માટે જ વિદ્યાલયમાં એને લાવીએ છીએ, અને એવો ભરપૂર માણસ બને છે. એની પાસે બધા જ પ્રકારની એક દ્રષ્ટિ આવી જાય છે કે શું કરવું અને શું ન કરવું, તો એ સારામાં સારી આજીવિકા પણ કમાઈ શકે છે. એટલે આપણું કામ છે વિચાર, વાણી અને વર્તનમાં એક સૂત્રતા આવે. એ પણ આપણામાં હોવી જોઈએ, વિચાર, વાણી અને વર્તનમાં એક સૂત્રતા. આપણે અનેક વખત જાતને પ્રશ્ન પૂછવા કે શું મારામાં વિચાર, વાણી અને વર્તનની એક સૂત્રતા છે, તો જ બાળકમાં વિચાર, વાણી અને વર્તનની એક સૂત્રતા આવશે. તો આ બાબત આપણા માટે ખૂબ, વિદ્યાર્થીના પસંદગીના ક્ષેત્રો શોધવા આપણા માટે આમ ભલે સહજ લાગે કે આપણે બાળકને પૂછી લઈએ કે બેટા તને કયું ગમતું કામ છે, અને બાળક એ કરે. એમ નથી થતું હોતું. બાળકને એ કરતી વખતે કઈ જગ્યાએ આનંદ મળે છે, કઈ જગ્યાએ ખુશખુશાલ હોય છે, કઈ જગ્યાએ હેપી હોય છે, આ વસ્તુ આપણી નિરીક્ષણમાં હોવું જોઈએ. સતત આપણું નિરીક્ષણ હોવું જોઈએ. નિરીક્ષણ શબ્દ છે ને તે એક લખ્યું છે કે શિક્ષક છે ને તે એક સારો નિરીક્ષક હોવો જોઈએ. સતત નિરીક્ષણ કરે કે એની પ્રવૃત્તિ ઉપર, એની હલચાલ ઉપર, એમના વર્તન ઉપર, એમની વાણી ઉપર સતત નિરીક્ષણ હોવું જોઈએ કે કેવા દુર્ગુણો એમને પરિવારમાંથી આવી ગયા છે, કેવા દુર્ગુણો એના મિત્રમાંથી આવી ગયા છે, કેવા દુર્ગુણો એમના સમાજમાંથી આવી ગયા છે. આ બધી બાબતો આપણને ખબર હોવી જોઈએ. કારણ કે દરેક બાળકમાં અલગ અલગ પ્રકારના દુર્ગુણો હોય છે, અલગ અલગ પ્રકારના સદગુણો હોય છે, અલગ અલગ પ્રકારની વત્તા ઓછા પ્રમાણની અંદર આ બધી બાબતો હોય છે. એટલે એક સારા નિરીક્ષક બનવું, વિહંગાવલોકન, સારામાં સારું કરવું. એ જો એક સારા આપણે આવું જો કરી શકીશું તો બાળકનો સાચા અર્થમાં ક્યાં વિકાસ કરવાનો છે તે આપણે કરતા થઈશું. હા, વિદ્યાર્થીમાં એ શોધવું તો પડશે જ. આપણને ખબર જ છે કે વિદ્યાર્થી છે તે દરેક વિદ્યાર્થી અલગ છે, એટલે યુનિક છે, અનન્ય છે. એક વિદ્યાર્થીની ભિન્નતાનો કાયમ માટે સ્વીકાર કરીને ચાલો. આપણા જે પ્રચારકો હોય છે, આપણા જે અધિકારીઓ હોય છે, એને તમે પૂછજો, એ કહે છે કે દરેક પ્રકારના અલગ અલગ માણસો સાથે એમને કામ કરવાનું થતું હોય છે. કારણ કે દરેક વ્યક્તિમાં પ્રકૃતિ હોય છે. દરેક વ્યક્તિની ભિન્નતાનો સ્વીકાર કરીને ચાલો.
ક્લાસમાં જઈએ ને તો આપણે ખબર હોવી જોઈએ, આપણે શોધેલું હોવું જોઈએ, આપણે અનુશીલન કરેલું હોવું જોઈએ કે મારા ક્લાસની અંદર ચમેલી કોણ છે, જાસૂદ કોણ છે, મોગરો કોણ છે, ગુલાબ કોણ છે. અને ગુલાબની માવજત અને કમળની માવજત અલગ થતી હોય છે. એક સરખી માવજત કરવા જઈશું ને તો એમાંથી એ પ્રકારની સુગંધ નહીં નીકળે. અમુક વસ્તુ છે તે કે સરખી કરવી પડશે, અમુક વસ્તુઓ છે કે આ પાણી તો બધાને જોઈએ તો એ તો આપવું જ પડશે, બધાને હવા જોઈએ તો એ તો આપવી જ પડશે, બધાને પ્રકાશ જોઈએ તો આપવો જ પડશે. પણ વાતાવરણ બધાને અલગ જોઈતું હોય છે. કાદવમાં કમળ થતું હોય છે, ગુલાબ છે તે કાદવમાં નથી થતું હોતું. એટલે દરેક વિદ્યાર્થી આખરે તો માળીનું કામ કરવાનું છે. શિક્ષક માળી બનવો જોઈએ અને આવેલા દરેક ફૂલને ઓળખવો જોઈએ. ખબર પડવી જોઈએ કે મારા ક્લાસની અંદર ચમેલી કોણ છે. અને જો એની માવજત એવી રીતે જ થશે, માવજત શબ્દ બહુ સરસ છે. માવજત શબ્દ જો કે આપણે ભૂલી ગયા છીએ, પણ આપણું કામ છે માવજતનું. ગામડાઓમાં હજી લોકો બોલે છે આની માવજત બરાબર નથી થઈ અથવા એની માવજત મારે કરવાની છે. આપણું કામ છે માવજતનું. આપણે માળી છીએ કારણ કે, અને આપણે ત્યાં આવેલા દરેક બાળકો અલગ અલગ સ્વરૂપમાં આવેલા છે. દરેક બાળક કંઈક ઈશ્વરે કંઈક જુદી રીતે મૂકેલા છે આપણી સમક્ષ. યાદ રાખજો, પ્રત્યેક બાળક આપણને નવું શીખવે છે. પ્રત્યેક બાળક નવું શીખવે છે. જો આપણે નથી શીખી શક્યા એમની પાસેથી તો આપણી જ કોઈ જગ્યાએ મર્યાદા છે. તો પરીક્ષણ કરવું બહુ જરૂરી છે જાતનું, વિદ્યાર્થીનું. તો એક સારા પરીક્ષક તરીકે એક આપણે આપણી જાતને વિકસાવવી પડશે. તો આ દરેક બાળકોને આપણે કંઈક સારું આપી શકીશું. નહીતર એવો બાળક હશે કે આપણે બધાને એક સરખું આપીશું તો દરેકને નથી લાગુ પડતું. એટલે આમાં કીધું કે દરેકને સમાજ વિદ્યા ભણવું ફરજિયાત નથી. અમુક વસ્તુઓ આવડવી જોઈએ, તે વસ્તુઓ લખતા વાંચતા ગણતા આવડવું જોઈએ. તો લખતા વાંચતા ગણતા અમુક ઉંમર સુધી આવડશે એમને, પણ એમની સાથે સાથે અમુક બાબતો એમને આવડવી જોઈએ સાથે સાથે. હા, વિદ્યાર્થી જ્યારે આવે છે ક્લાસમાં ત્યારે આપણું એવું વાતાવરણ, આપણી એવી એક્ટિવિટી, આપણી એવી પ્રવૃત્તિઓ કે જેથી કરીને એ પરફોર્મન્સ કરે છે જાતને. કારણ કે આપણે એવા સાંસ્કૃતિક ને આપણા એવા કાર્યક્રમો હોય જ છે કે વ્યક્તિને અનેક વખત, બાળકને અનેક વખત એવા અવસરો મળે છે કે એ કાર્યક્રમોમાં ભાગ લે અને પોતાની જાતને પ્રસ્તુત કરે છે, બીજાની સમક્ષ પ્રસ્તુત કરે છે. એક આપણા માટે સૌથી જો મોટી ચેલેન્જ હોય ને, એના માટે આપણે અવારનવાર વિચાર કરવા જોઈએ, અવારનવાર કામ કરવા જોઈએ. એ છે સમૂહ ભાવ. આની અંદર લખેલું છે કે બાળક એકલો ન વિકસે. બાળક વિકસે, એક વ્યક્તિ તો વિકસે જ, કાર્તિક તો વિકસે જ, એની સાથે 4 લોકોને લઈને કેવી રીતે વિકસે એ જરૂરી છે. એટલા માટે આપણે ત્યાં સમૂહ ભાવ એને બહુ મોટું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થી એકલાની સાથે એને સમૂહમાં જ કામો આપવા, ઘણા બધા સમૂહમાં, પ્રોજેક્ટના કામો બધા સમૂહમાં આપવા. ટીમ બનાવી, ટીમો પાછી બદલતી રાખવી. 5 લોકોની ટીમ બનાવી તો 5 લોકોની ટીમની અંદર એક કામ આપ્યું તમે, બરાબર, કે તમારે આ શોધીને લાવવાનું છે, એની ચર્ચા કરવાની છે ક્લાસની અંદર, અને આ બધા લોકો તમને પ્રશ્ન પૂછશે, તમારા લોકોએ એને જવાબ આપવાના છે. તો સામૂહિક કામો, વધુમાં વધુ સામૂહિક કામો કરી શકે એના માટે આપણે એમને, ચાલો વાર્તા કરવાની, તો વાર્તા તો એક જ વ્યક્તિ કરતો હોય છે, પણ વાર્તા જ્યારે સમૂહમાં બનાવવાની આવે ને ત્યારે બહુ મોટી ચેલેન્જ આવી જતી હોય છે. ખરેખર બહુ મોટી ચેલેન્જ. તમારે એને વિષય આપી દેવાનું કે આ 25 બાળકો છે ક્લાસની અંદર, તો 5-5નું ગ્રુપ બનાવી દીધું, વિષય આ છે, હવે ચાલો વાર્તા બનાવો. તો એનો સમૂહ ભાવ છે તે કેળવાતો હોય છે. આ આપણી જે નવી શિક્ષણ નીતિ છે એની અંદર એ સમૂહ ભાવ બહુ મહત્વ, પ્રાધાન્ય આપ્યું છે. વિદ્યાર્થી જેના માટે બનેલો છે, આગળ કીધું એમ, એ શોધવું સરળ સહજ નથી. એના માટે ઘણા બધા પ્રયોગો કરવા પડે. કેવા પ્રયોગો કરવા પડે? તો એમ કહેવાનું કે ચાલો બધા લોકો ગમતા વિષય પર નિબંધ લખો. તો તમને ખબર પડશે કે ક્લાસની અંદર બેઠેલો જય કયા વિષય એને ગમે છે, કયા વિષય ઉપર નિબંધ લખ્યો. તો આપણી નોટમાં જયનું એક પાનું જ હોય, એક ફોલ્ડર જ બનાવેલું હોય જય માટે, કે જય આ વિષય જયને બહુ ગમે છે.
બધાને પ્રશ્ન પૂછો કે અત્યારે શંકર ભગવાન પ્રસન્ન થયા હોય તો તમે શું માગો, ચાલો કહો. એટલે પણ એ સમાજ માટે રાષ્ટ્ર માટે માગવાનું, તમારે માટે નથી માગવાનું, માગો ચાલો. એટલે બાળકે હું તો એક સારામાં સારી વિદ્યાલય બનાવીશ, તો સમજી લેવાનું કે એક સારો એક શિક્ષક કે એક આચાર્ય કે એક સંચાલક બની શકશે. કોઈ બાળક કે હું તો છે ને આ જેટલી પણ સેવા વસ્તી છે ને બધાને મકાન બનાવી દે, તો તમારે યાદ રાખવાનું કે સેવા વસ્તીમાં સારા કામો કરી શકશે એનું કામ મળી ગયું એને. ભગવાન શંકર પ્રસન્ન થયા, તું શું માગીશ, ચાલ બોલતો, તારે શું માગવું છે? પણ સમાજ માટે રાષ્ટ્ર માટે માગવાનું છે. તો કે હું છે ને એક સારામાં સારી મોટી છાત્રાલય બનાવી દઈશ, ચેક ડેમ બનાવી દઈશ, ગામની અંદર એક હોસ્પિટલ બનાવી દઈશ. એમ બાળકો જુદું જુદું બોલશે બધા. તો હોસ્પિટલ બનાવે તો એ શું કરશે, આપણે ખબર પડી ગઈ હોય કે હોસ્પિટલ બનાવશે. હું તો બહેનો માટે કામ કરીશ, બહેનો ઘરમાં ન જોઈએ, બહેનો પણ વિકસવી જોઈએ. તો એના માટે હું એક કંઈક મોટી બહેનો માટે કંઈક સંસ્થા બનાવીશ, અનાથ આશ્રમ કરીશ, વૃદ્ધાશ્રમ ખોલીશ, પાણી સંગ્રહનું કામ કરીશ, અન્ન બચાવવાનું કામ કરીશ, આવા એક સરસ એક મોટું પુસ્તકાલય બનાવીશ, તો એક મૂવી બનાવીશ. તો આપણને ખબર પડશે, વિષયો આપણને મળી ગયા, ખબર પડી ગઈ કે મારા ક્લાસની અંદર બેઠેલા 25 બાળકો કેવા વિષયોને પસંદ કરે છે. એવા અલગ અલગ પ્રકૃતિ, અલગ અલગ એમને આવી એક્ટિવિટી કરાવી. અને આવી એક્ટિવિટી કરાવીશું ને તો આપણને ખબર પડી જશે કે કયું બાળક શેના માટે આ દુનિયામાં આવ્યું છે અને મારે એની માવજત કેવી રીતે કરવાની છે. આ તરત કેવી રીતે લાગુ કરી શકાય, ક્યારે લાગુ કરી શકાય, એની ચર્ચા બરાબર આપણે કરવી જોઈએ. તો આવા પસંદગીના વિષયો, ગમતા વિષયો, આનંદ અપાવતા વિષયો એમને મળવા જોઈએ. બીજું, ભણવું રુચિકર હોવું જોઈએ. શાળામાં આવવું એમને ગમવું જોઈએ. જો રુચિકર હશે, એમનું ગમતું હશે, એમને મજા આવતી હશે, લખ્યું છે કે રુચિકર બનાવવું પડશે. એના માટે જે નાટકો કરવા પડે, અમે સંસ્કૃત ભારતીમાં તો કરીએ. મમ નામ ને ભવતઃ નામ કીને, આમ છોકરાઓને દૂર મોકલે કે સહ બાલક અહમ શિક્ષક, આવું બધું કરીએ. એશ વૃદ્ધ સહ ગાયક, આવું બધું કરવું પડે તો કરવું, જેથી કરીને રુચિકર થાય. તો રુચિકર બનાવવા માટે જે કરવું પડે તે કરવું. એના માટે એને ફિલ્મમાં કોઈ ભાગ બતાવવો પડે તો બતાવવો, એના માટે નાટક કરવું પડે તો કરાવડાવવું, એના માટે વિદ્યાર્થીઓને ઊભા કરીને કંઈ એક્ટિવિટી કરવી પડે તો કરાવડાવવી, એને ટેકરા ઉપર લઈ જવા પડે તો લઈ જવા, પણ એમને આનંદ મળી જવો જોઈએ. એટલા માટે જુઓ, આપણા ત્યાં સાહિત્યમાં, પ્રાચીન સાહિત્યમાં આનંદનું તત્વ, રસનું તત્વ જેમાં હશે એ જ સાહિત્યને ઉત્તમ સાહિત્ય કીધું છે. બીજું કે કંઈ પણ વસ્તુ છે ને સીધી રીતે ના આપી દેવું. સીધી રીતે આપ્યું તો એ એટલું બધું મજા નહીં આવે. જરા ટેઢી મેઢી રીતે આપો, એટલે વ્યંગ્યાર્થ રીતે આપો, સીધું નહીં આપી દેવું. ચાલો કહો આજે હું તમને શું વાત કરવાનો હોય, અથવા તો આજે મારી મુઠ્ઠીમાં શું છે, તો બાળકો બધા બોલશે કે ચોક છે. ખબર કે રોજ ચોક લઈને આવે છે, ચોક લઈને જવાનું છે, આપણું કામ છે ચોક લઈને જવાનું. બાળકો તરત બોલશે, પણ નહીં, ચોક નથી. ચાલો કહો શું છે, તો શું હશે, તમે બધા કહો ચાલો શું હશે. તો એવું ચાલો આ અક્ષર ઉપરથી ક ઉપરથી ચાલુ થાય છે, બધા બોલો શું હશે. એવું કંઈક નવું જ તમે જાઓ એટલે આમ નીકળવું જોઈએ, જોડામાંથી કંઈક નવી નવી વસ્તુઓ નીકળવી જોઈએ. તો એ આનંદનું તત્વ બની રહેશે. આનંદનું તત્વ કેવી રીતે? પોતે આનંદમાં શું તો આનંદનું તત્વ બનશે. એટલે પોતે આનંદમાં રહેવું અને બાળકોને આનંદ કરાવો, નિજ આનંદ કરાવો, મજા આવી જોઈએ. એમ છૂટાને એમ લાગવું પતી ગયું હવે, એવું નહીં. એવું થવું જોઈએ. રવિવારે પણ જેને ક્લાસમાં આવવા એને એની ઈચ્છા થવી જોઈએ કે વિદ્યાલય ખોલો, મારે આવવું છે, નથી જવું એવું નહીં. એટલે આનંદનું તત્વ બની રહેવું જોઈએ. રુચિકર બનાવવું જોઈએ. કંઈ પણ વસ્તુ કેવી રીતે રુચિકર બનાવાય શીખવવું છે ને, એનો વિકાસ કરવો છે, એનો સર્વાંગીણ વિકાસ કરવો છે, યોગ કરતા કરવો છે. પણ એની અંદર આનંદનું તત્વ રુચિકર કેવી રીતે બનાવી શકાય એના માટે આપણે કાર્યશાળાઓ કરી કે, અને વિદ્યાલયમાં અન્ય શિક્ષકોની સલાહ લઈએ કે ભાઈ મારો વિષય આ છે, મેં રુચિકર બનાવવા માટે મેં આ ચકલીની વાર્તા બનાવી છે, પણ ચકલીની વાર્તા છે તે આમ ટેઢી મેઢી નથી બનતી, સીધી જ બની જાય છે. તો શું કરવું? એટલે આપણે ત્યાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થને વધારે મહત્વ આપ્યું છે.
વાચ્યાર્થ એટલે સીધું આપી દેવું, એ વાચ્યાર્થ છે. વ્યંગ્ય આમાં એ છે જ કે જુદી રીતે લખેલું છે. વ્યંગ્યાર્થ રીતે એને પ્રગટ કરવું કે જુદી જ રીતે, કે જેથી અર્થો છે તેમ જુદી રીતે પ્રગટ થાય તો બાળકોને મજા આવે કે જુદી રીતે કહીએ તો. એટલે આ આપણા માટે ચેલેન્જ છે, રુચિકર કેવી રીતે બનાવવું અને એને વ્યંગ્યાર્થ કેવી રીતે, કંઈ જુદી જ રીતે, ટેડીમેડી રીતે કેવી રીતે પ્રગટ કરવું એ કીધેલું છે. અને આપણે કરતા હોઈએ તો સારી રીતે કેવી રીતે કરવું તે એ જોવું આપણે. બીજું કે બાળક છે ને તે સંભાવના છે, યાદ રાખજો. બાળક સમસ્યા નથી, સંભાવના છે. આપણા વિકાસ માટે પણ સંભાવનાઓ છે અને સમાજ માટે પણ એક સંભાવનાઓ જ લઈને આવે છે. બી તરીકે બાળકને જોવું એની કરતાં વૃક્ષ તરીકે જોવું કે આજે બી છે, માનો કે એક વડલાનું બી છે, તો આપણે એવી તો કેવી માવજત કરીએ કે જેથી કરીને એ કેટલો ઘનઘોર વડલો બને અને એ સમાજને કંઈક આપે. આખરે તો આપતો જ બનાવવો પડશે ને. પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય દુહંતી ગાવઃ, પરોપકારાય વહંતી નદ્યઃ, પરોપકારાય ઇદમ શરીરમ. આ મારું શરીર, આપણા બધાનું શરીર, બાળકોનું શરીર આપવા માટે તો બનાવવાનું છે. એટલે આપવા માટે જ બાળકને આપણે બનાવવાનો છે. તો જ આપણો જે પરસેવો પાડીએ છીએ, રાત દિવસ મહેનત કરીએ છીએ, તે લેખે જશે. કે આપણે તો એવું શું કરી શકીએ કે બાળક છે તે આપતો થાય તો એ બાળકને કયું બીજ છે એ શોધવું, અને આ બીજ શોધવાનું કામ છે. અને એને હંમેશા એ વૃક્ષ તરીકે જોવું, સંભાવના તરીકે જોવું. આમાંથી ઘણા બાળકો સરપંચ બનવાના છે, ઘણા બાળકો મંત્રી બનવાના છે, ઘણા બાળકો છે તે ધારાસભ્યો બનવાના છે. આપણે જેવું વાવ્યું હશે ને એવું એ આચરણમાં હશે નહીં. આપણે બરાબર નહીં વાવ્યું હોય તો આ ધારાસભ્યો બધા જે આપણા ક્લાસમાંથી જશે, કારણ કે આ તો પાવર હાઉસ છે, આમાંથી જ નીકળવાના છે. એટલે એ આપણા માટે ચેલેન્જ છે. ભગવાને આપણને કેટલા પવિત્ર અને કેટલા અગત્યના કામ માટે જોડ્યા છે. ભગવાનનો પાડ માનવો જોઈએ. જેટલો આભાર માનીએ ને, ભગવાનને રોજ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મને તે એવડું મોટું કામ આપ્યું છે ને, કારણ કે માણસ વાવવાનું કામ આપ્યું છે. આપણે વિદ્યાલયમાંથી જે બાળક આવે ને એને પાછું નથી મોકલી દેતા. હા, જ્યુસ બનાવવાવાળી કંપની હોય, ટમેટાનું જ્યુસ બનાવવું હોય તો એક કેરેટ ખરાબ આવી જાય તો પાછું મોકલી દે કે ભાઈ આ બગડેલા ટમેટા લઈ જાઓ. આપણે એવું નથી કરતા. આપણે ત્યાં તો જેવા આવે ને એવા સ્વીકારીએ છીએ, જેવા આવે તેવા સ્વીકારી લઈએ છીએ. અને આખરે આપણે જેવા બનાવવા છે ને તેના માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, રાત દિવસ મહેનત કરીએ છીએ. પણ એ બાળક આપણા માટે ભગવાનને કહેવું જોઈએ કે આ તે મારા માટે છે ને એક પ્રેમ પત્ર મોકલ્યો છે. અને નવું દર વખતે નવા બાળકો આવે, દર વર્ષે નવા બાળકો આવે. જુઓ કેવા સરસ મજાને. એ તો કહે છે આપણી પાસે કે હું તો કોરી સ્લેટ છું, મને તમે શીખવો, મને તમે બનાવો. અને જો એક વખત આપણે ખોટું શીખવાડી દીધું ને તો બહુ અનર્થો થશે. સાચું ભલે ઓછું શીખવીએ પણ ખોટું ન શીખી જાય. વિદ્યાર્થી ખોટું શીખવી ગયો ને. 3 સંગીતકાર હતા. એ 3 સંગીતકારો એક વખત એક ગુરુ પાસે ગયા. ત્રણેયને બહાર બેસાડ્યા, સંગીત ગુરુ પાસે ગયા. તો પહેલાને મુલાકાત માટે બોલાવ્યો, એ બહાર આવ્યો. એમણે એમ કીધું કે મને એમ કીધું કે તારે 2 વર્ષ લાગશે. કે પણ તારી પાસે કઈ અનુભવ હતો? હા. એ કે મેં 2 વર્ષ શીખેલું હતું. એ કે 2 વર્ષ શીખેલું હતું તોય 2 વર્ષ લાગશે? એ કે હા, એવું કીધું કે 2 વર્ષ શીખેલું હતું તોય 2 વર્ષ લાગશે. એમણે વગાડવાનું પણ કીધું, મેં વગાડ્યું હોતે નહીં કે. તો બીજો ગયો, યાર મારી પાસે તો વર્ષનો જ અનુભવ છે તો મને કેટલો સમય કહેશે. તો બીજો ગયો, એ બહાર નીકળ્યો. તો ઓલો જે ત્રીજો બેઠો તેણે પૂછ્યું કે યાર તને કેટલો સમય કીધો? એ કે હું એ જ વિચારું છું કે પહેલાં એને 2 વર્ષનું આવડ્યું હતું, મને વર્ષનું આવડ્યું, મને તો વર્ષ જ કીધું કે તને વર્ષ લાગશે. ઓલો કે મને કંઈ નથી આવડતું તો મને શું પૂછશે? ગયો. એણે એમ કીધું કે ગુરુએ પૂછ્યું કે તારી પાસે કંઈ સંગીતનું જ્ઞાન છે? કે હા, ના આમ કંઈ ખાસ આવડતું નથી, પણ કંઈ નથી આવડતું એમ સમજો ને. હું ક્યાંય ગયો જ નથી, મને કંઈ શું આવડતું જ નથી. એ કે તને 6 મહિના લાગશે, જા. ઓલા ત્રણેય લોકોએ ચર્ચા કરી, પાછા ગુરુ પાસે ગયા કે ગુરુજી મેં તો 2 વર્ષ કરેલું છે. એ કે પણ તને જે કરેલું છે ને તને જે આવડ્યું છે ને ખોટું આવડ્યું છે. તને એ ભૂલાડવા માટે મને કમસે કમ મારો કોર્સ તો 6 જ મહિનાનો છે, પણ એ ભૂલવાડવા માટે 1.5 વર્ષ લાગશે. બોલો, જો ખોટું શીખી જાય તો આટલું નુકસાન થતું હોય છે. બીજાને કીધું કે તે જે શીખેલું છે ને એ ભૂલવાડવા માટે મારે 6 મહિના લાગશે, મારો કોર્સ તો 6 જ મહિનાનો છે. અને આ જે તાજો જો આવેલો છે ને નકોર, એની પાસે મારે કાંઈ ભૂલવાડવાનું નથી, કોરી સ્લેટ છે, હું ધારું તે વાવીશ. આપણે ત્યાં બાળકો કોરી સ્લેટ હોય છે. આપણે કહીએ
તે જ ભણતા હોઈએ છીએ. આપણે બતાવીએ તે જ બધું થતું હોય છે. એટલે આપણે જે કંઈ બોલીએ છીએ, જે પણ એમને શીખવીએ છીએ, જે પણ આપણા મુખમાંથી નીકળે છે, એને અનેક વખત વિચારીને, અનેક વખત એકદમ ચિંતન મનન કરીને જ મૂકીએ કે જેથી કરીને ખોટું ન શીખી જાય. એટલે મેં તમને આગળ કીધું ને, એનું લિસ્ટ મોટું છે. શું કરવું એની કરતાં શું ના કરવું ને એ બહુ વધારે વિચાર માગી લે એવું છે. અને શિક્ષણ છે ને એ તો પુરુષાર્થ માગી લેતું કર્મ છે, અનેક પુરુષાર્થ. કારણ કે આપણે ત્યાં તો વિદ્યાલય પતે તોય ચિંતન તો મન તો આપણું સતત ચાલતું હોય છે. કોઈ શિક્ષક એમ કહે કે હવે હું વિદ્યાલયમાં મારો ક્લાસ બંધ થયો એટલે ચાવી મેં મૂકી દીધી, એમ ચાવી આપણે મૂકી શકતા હોતા નથી. કોઈ બાળકને હઠ થઈ હોય, કોઈ બાળક વધારે ખીલી ગયું હોય, અને આના સતત આપણા એના વિચારો છે, આપણે સતત ચિંતન કરતા રહેતા હોઈએ છીએ. વિદ્યાલયમાં આવીએ ત્યારે પણ આપણે પૂર્વ તૈયારી સાથે આવતા હોઈએ છીએ. એટલે ક્લાર્ક જેવું આપણું કામ હોતું નથી. ક્લાર્કને તો એવું હોય છે કે આટલી ફાઇલો થઈ ગઈ ને મૂકી દીધી, ચાવી આવીને ટીંગાડી દીધી તો વાર્તા પૂરી. આપણે એવી ચાવી ટીંગાડી નથી શકતા હોતા. એટલે ભગવાનનો આપણે જેટલો આભાર માનીએ, આટલું પવિત્ર કામ આપણને મળેલું છે. હું આ રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિને એક આઝાદીનું નવું આંદોલન જાણું છું. આ આઝાદીનું જ એક આંદોલન છે. વૈચારિક રીતે તો બધા લોકોને તો આપણે આઝાદ કરવા પડશે, એટલે બાળકોની પણ આઝાદીનું આંદોલન છે. ભલે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓ ન બની શક્યા, પણ આ તક છે આપણા માટે સ્વાતંત્ર્ય સેનાની બનવાની. કારણ કે આ 10 થી 15 વર્ષ આને લાગશે આ બધી વસ્તુઓને લાગુ કરતા. મેં તમને કીધું કે એટલો બધો સાર ગર્ભિત છે આ આલેખ કે હું તમને જે વાત કરું છું એ માંડ 1-2% વાતો છે. 1-2% નહીં, હા, બહુ ઓછી વાતો હું તમને કરી રહ્યો છું. એટલે આ બધી વસ્તુઓ 10-15 વર્ષ લાગવાની છે. એટલે રાષ્ટ્ર માટે, ભારતને આઝાદ કરવા માટે સ્વાતંત્ર્ય સેનાની બનવાનો આથી મોટો અવસર પછી મળે કે ન મળે? અત્યારે મળેલો છે. આપણને આપ્યો છે કુદરતે, સરકારે, તો આપણે એની અંદર નવા પ્રયોગો કરીએ. અને નવા પ્રયોગો કરીને કોઈ વિદ્યાલય એમને મૂકી ન રાખે. તો ચાંદ કરતાં આપણા ત્યાં પ્રયોગો કેટલા સારા થયેલા છે. તો ચાંદ વેચાય છે. તો ચાંદ ખરાબ છે એવું નથી કહેતો, પણ આપણા પ્રયોગો પ્રકાશિત થવા જોઈએ અને આપણે પ્રકાશિત કરવા જોઈએ ને. એટલે અનેક જગ્યાએ આપણે કંઈક નવો પ્રયોગ કરીએ તો લોકોને ખબર પડવી જોઈએ. પેપરમાં આપવું એ પ્રચારનો સમય છે. પ્રચાર વિભાગ, હવે બધા સંગઠનોએ પ્રચાર વિભાગ ચાલુ કર્યો. સંસ્કૃત ભારતીમાં પહેલા પ્રચાર વિભાગ નથી, હવે પ્રચાર વિભાગ સંસ્કૃત ભારતીએ પણ ચાલુ કર્યો છે. એને તો સંસ્કૃતનો પ્રચાર કરવાનો હતો, તોય પ્રચાર વિભાગ ચાલુ કર્યો છે. પ્રચાર કરો. આપણે કંઈ પણ પ્રયોગ કરીએ ને, પ્રચાર કરવો. બાજુવાળી વિદ્યાલયને કેવું, જો અમે પ્રયોગ કર્યો છે ને એનું બહુ સરસ મજાનું પરિણામ છે. આ બધી હું આજે વિષય કહી રહ્યો છે. શિક્ષક તરીકે મારી ભૂમિકા શું હોઈ શકે તેનો હું તમને વિષય આજે સમજાવી રહ્યો છું. આ જે જ્ઞાન છે, જે વિદ્યાર્થીઓમાં આપણે રોપવાનું છે, શીખવવાનું છે, વિદ્યા આપવાની છે, એના 6 સ્તરો અલગ અલગ પ્રકારે કીધા છે. આપણા શાસ્ત્રોમાં પણ છે. એટલે આમાં લખાયેલા છે, પણ આપણા શાસ્ત્રોમાં આ અનેક સમય પહેલાં કહી દીધા. એટલા માટે તો વિશ્વગુરુ હતો ભારત. એટલા માટે તો તક્ષશિલા અને નાલંદાના આ લેખના આદર્શમાં મૂકેલું છે. હું તમે એ 6 સ્તર હું તમને કહું છું. તમે 6 સ્તરને કોઈ એક સ્તરથી અટકી નથી જવાનું કે કોઈ 4 સ્તરથી નથી અટકી જવાનું. એ 6 સ્તરને પ્રયોગમાં કરવાના છે અને એનાથી જે પરિણામો મળશે એ કંઈક જુદા જ પ્રકારના પરિણામો મળશે. એમાં સૌથી નીચેનું સ્તર છે તે છે સ્મરણમ. એટલે એમને પાકું કરાવડાવવું, કંઠસ્થ કરાવડાવવું. દાખલા તરીકે અથવા તો માહિતી હોય એને પ્રદાન કરવી, અથવા તો એને સંભળાવવું. દાખલા તરીકે સત્યમ વદ, એ તો સંભળાવવું તો પડે કે સત્યમ વદ સમજાવ. આપણે એમને જ્ઞાનની તો આપણે કરવી પડે. એ સૌથી નીચેનું સ્તર છે. પહેલું સ્તર છે કે સત્યમ વદ, આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, વસુદેવ કુટુંબકમ. આ જે બાબતો છે એ સૌથી નીચે છે. આ બાબતો એમને આપણા પાસેથી એમની પાસે પહોંચાડવા માટે પહેલું કામ છે સ્મરણમ. એટલે એમને એ સ્મરણ કરાવડાવવું, વારંવાર સ્મરણ કરાવડાવવું, જરૂર પડે તો કંઠસ્થ કરાવડાવવું, જરૂર પડે તો યાદ અપાવડાવવું. આ એક બાબત છે જે સૌથી નીચે છે. આ સ્તર સૌથી નીચે છે, યાદ રાખજો. પહેલું સ્તર કીધું સ્મરણમ. બીજું સ્તર કીધું છે અવબોધ. અવબોધનો મતલબ થાય છે સમજણ.
એટલે સમજૂતી, જે વાત કીધી છે, જે વાત કહેવામાં આવી છે એનું જરા બરાબર સ્પષ્ટીકરણ થાય, સમજૂતી થાય, એની જરા વ્યાખ્યા થાય કે આચાર્ય દેવો ભવ એટલે શું, કોને કહેવાય આચાર્ય દેવો ભવા, કોણ આચાર્ય છે, આની જરા અવબોધ થાય. પહેલી વસ્તુ સૌથી નીચે જેને સૌથી નીચે ગણવામાં આવ્યું છે તે છે સ્મરણ. પછી એની સમજૂતી ક્લિયર થાય. વિદ્યાર્થીમાં આ બે બાબત કરવી, સ્મરણ કરાવડાવવું, પછી એમની સમજૂતી કરાવડાવી. ત્રીજું છે અનુપ્રયોગ. એ ત્રીજા સ્થાને આવ્યું એટલે ચડતું થયું કે એ આચરણમાં આવે. તો પહેલું એમને આચાર્ય દેવો ભવ, આપણે માહિતી આપણા મુખમાંથી ત્યાં સુધી પહોંચાડી, આ એક કામ થયું. તો આચાર્ય દેવો ભવ કેમ, કોણ આચાર્ય, કેમ એને દેવ માનવા, તો કેમ એને દેવ તરીકે જોવા, પિતૃદેવો ભવને કેમ દેવ તરીકે જોવા, કેવી રીતે દેવ તરીકે માનવા, કેવી રીતે દેવ તરીકે સ્વીકારવા, કેવી રીતે દેવ તરીકે એમનું સ્થાન આપવું, દેવ એટલે શું, દેવ કેમ વંદનીય છે, તો વડીલો કેવી રીતે વંદનીય હોય, અતિથિ કેવી રીતે વંદનીય હોય, વસુદેવ કુટુંબ. આની બીજા સ્તરે સમજણ કર્યા પછી એ વિદ્યાર્થી વિદ્યાલયમાં અને 24 કલાક આપણે અને બાકી બધા લોકો એનું આચરણ કરતા થાય તો એ જ્ઞાનનું, વિદ્યાનું ત્રીજા નંબરનું સ્તર છે તે થઈ ગયું એનું. એટલે સ્મરણમ, અવબોધ, અનુપ્રયોગ, આ 3 વસ્તુ થઈ ગઈ. હવે છે આગળ વિશ્લેષણમ. હવે 4 નંબર પર આપણે પહોંચ્યા છીએ. વિશ્લેષણમ એટલે કે એનું અનુશીલન કરવું, વિશ્લેષણ કરવું, પરિશીલન કરવું. એટલે વસુધૈવ કુટુંબકમ જો હોય તો વસુધા એટલે તો પૃથ્વી થઈ, તો પૃથ્વીની અંદર તો બીજો દેશ પણ છે, તો બીજા દેશનો ભાઈ એ મારો પણ ભાઈ છે, કારણ કે કુટુંબ કીધું એની અંદર, તો કુટુંબ એટલે પરિવાર આપણું, તો એ પણ મારા પરિવારનો હિસ્સો છે. કેવી રીતે પરિવારનો હિસ્સો હોઈ શકે, કેવી રીતે મારે એને પરિવારનો હિસ્સો માનવો, એનું દુઃખ મારું દુઃખ કેવી રીતે બની શકે, કાશ્મીરીનું દુઃખ મારું દુઃખ કેવી રીતે બની શકે, એના માટેનું વિશ્લેષણ કરાવડાવું. એટલે પહેલું સ્મરણમ, અવબોધ, અનુપ્રયોગ, વિશ્લેષણ, તે 4 નંબરનું થયું. અને 5 નંબરનું છે મૂલ્યાંકન. જે મૂલ્યાંકન છે તે 5 નંબર ઉપર છે, એનું મૂલ્યાંકન થાય, થયું કે નહીં, થઈ રહ્યું છે કે નથી થયું. મૂલ્યાંકનનો મતલબ તો એ તેને કે ખરેખર પ્રયોગમાં છે કે નહીં, એનો બોધ મને સમજાઈ ગયો છે કે નથી સમજાઈ ગયો, જે રીતે સમજાવવો જોઈએ તે રીતે સમજાઈ ગયો છે, એનું મૂલ્યાંકન થવું જોઈએ. અથવા તો એટલું આચરણમાં આવ્યું છે કે નહીં, કે અમુક વસ્તુ આચરણમાં આવી, અમુક વસ્તુ આચરણમાં નથી આવી, એનું મૂલ્યાંકન થવું જોઈએ. સાચા અર્થમાં વસુદેવ કુટુંબકમ થયું કે નહીં, હું જે માહિતીઓ જે કંઠસ્થ કરી તેનો પ્રયોગ બરાબર થયો છે કે નથી થયો, તેનું મૂલ્યાંકન થવું જોઈએ. અને છેલ્લું જે સૌથી ઉપર છે, આખરે ત્યાં ગાડી અટકી જાય છે, અને એ જ છેલ્લું છે, અને તે છે સૃજનમ. સૃજનમનો મતલબ થાય છે સર્જન. આખરે વિદ્યાર્થી કે કંઈ પણ જગ્યાએ સર્જન થઈ જવું જોઈએ, સર્જનથી અટકી જવું જોઈએ, એટલે આ સર્જન સુધી પહોંચવું જોઈએ. આખરે તો સર્જન જ છે, તો જ કંઈક આપેલું છે. જેટલી પણ શોધ થઈ આખરે સર્જન છે. જેટલી પણ શોધો થઈ છે, આયુર્વેદમાં શોધ થઈ હોય કે ખગોળશાસ્ત્રમાં શોધ થઈ હોય, એ તો સર્જન છે. બાળક આ બધું કરતાં કરતાં એક જોરદાર લેખક બની ગયો છે, તો એ સર્જક થયો છે મોટો. એટલે સર્જક બનાવી દીધો તમે, સરસ મજાનો કાવ્ય બનાવવા વાળો બનાવી દીધો, તો સર્જક બનાવી દીધો એક સરસ મજાનો મોટો. તો આ આપણું કામ છે. આ 6 સ્તર યાદ રાખવા જેવા છે. સ્મરણમ, અવબોધ, અનુપ્રયોગ, વિશ્લેષણમ, મૂલ્યાંકનમ, સૃજનમ. આ જો થાય તો આપણે ત્યાં કીધું જ્ઞાનમ તૃતીયમ મનુજસ્ય નેત્રમ, તો એને ત્રીજું નેત્ર મળી જાય, અને તો એ સાચા અર્થમાં સાચો તાર્કિક માણસ બની જાય, તો એ સાચા અર્થમાં સમસ્યા સમાધાન માટેનો એ માણસ બની જાય. આ 6 સ્તર એમને, આ શિક્ષકની ભૂમિકા છે, આ 6 સ્તરની અંદરથી એમને લઈ જવું. એક બીજો મુદ્દો છે, આપણે ચર્ચામાં પણ મુદ્દો આવે છે કે હવે તો મૂલ્યાંકન છે તે તો વિદ્યાર્થી જાતે કરવાનો છે, તો વિદ્યાર્થી જાતે મૂલ્યાંકન કરી શકે, કેમ ના કરી શકે વિદ્યાર્થી જાતે મૂલ્યાંકન? સ્વમૂલ્યાંકન માટે પહેલાં મને આ નહોતું આવડતું, પણ હવે આવડી ગયું.
પહેલાં મને ઘરમાં બરાબર એકદમ ઘર વાળતા નહોતું આવડતું, પણ હવે આવડી ગયું. પથારી કરતાં પહેલાં નહોતું આવડતું, પણ હવે આવડી ગયું. સંડાસ સાફ કરતાં બરાબર પહેલાં નહોતા આવડતા, પણ હવે આવડી ગયું. તો આવી એક યાદી બને, બહુ મોટી યાદી બનાવી શકાય કે માળા બનાવતા આવડે, એમને તોરણ બનાવતા આવડે, એમને ગૂંથતા આવડે, વાળતા આવડે, વાવલતા આવડે, ખાંડતા આવડે, છાળતા આવડે, એવા અનેક યાદીઓ છે. મેં એક યાદી એવી બનાવેલી છે કે એક વખત બેઠો તો બનાવવા માટે, તો બાળકને 200થી વધારે વસ્તુઓ એવી છે કે જે એમને શીખવાની હોય છે જીવાતા જીવનની અંદર. તો પોતાનું મૂલ્યાંકન કરે કે પહેલાં મને સાયકલ નહોતા આવડતા, હવે સાયકલ આવડી ગઈ છે. એવી ઘણી બાબતો હતી કે પહેલાં મને છે ને લોકો રડતા હોય ત્યારે છાના રાખતા નહોતા આવડતા, પણ હવે છાના રાખતા આવડી ગયું છે. પહેલાં લોકોને આશ્વાસન આપતા નહોતા આવડતું, પણ હવે કારણ કે આ બધા ગુણો તો વિકસાવવાના છે, તો હવે આશ્વાસન આપતા આવડી ગયું છે. એટલે વિદ્યાર્થી પોતાનું મૂલ્યાંકન જાતે કરે. એને કહેવાનું કે જો તને શું નથી આવડતું, ચાલ લિસ્ટ બનાય. તો લિસ્ટ બનાવશે કે મને આ નથી આવડતું, મને રસોઈ બનાવતા નથી આવડતું, બધું બોલો લાંબુ લિસ્ટ બનાવજો. મને કપડાં ધોતા નથી આવડતું, મને કપડાં વાળતા નથી આવડતું, મને સંકેલતા નથી આવડતું, મને માથું ઓળતા નથી આવડતું. એવા જાતના આમ લાંબુ લિસ્ટ બનાવશે. ઓકે, ચાલ હવે તારું મૂલ્યાંકન તારે જાતે કરવાનું. તું આવતા મહિનામાંથી કેટલી વસ્તુ શીખવા માંગે છે તારે જાતે જ કરવાનું. જાતે જ તારું મૂલ્યાંકન કરવાનું કે મેં 100 લખીશ વસ્તુ, એમાંથી 10 વસ્તુ હું કરીશ. તો એ નક્કી કરે છે. તો 10 વસ્તુ આવડી, ના 10માંથી 8 આવ્યું, તો એમને 80% આવ્યા, તો જાતે મૂલ્યાંકન થયું. સહપાઠીઓ દ્વારા મૂલ્યાંકન. તો સહપાઠીઓ પહેલાં ક્લાસનો જે રાકેશ છે તે રાકેશ પહેલાં બોલતો નહોતો, પણ હવે બોલતો થઈ ગયો છે. તો સહપાઠીઓ એનું મૂલ્યાંકન કરે કે રાકેશનું કેવું પડે, ક્લાસમાં બહાર નીકળે લાઇટ પંખા બંધ કરીને નીકળે. રાકેશ એટલે એકદમ તમારે ગમે તે કોઈને ખીજવશે નહીં, એકદમ આમ કહેવાય ને સહયોગી વૃત્તિ છે ને, ગમે એને મદદ કરશે. તો ક્લાસના મિત્રો તો મૂલ્યાંકન કરે, એને ખબર પડશે કે મારે મારી નજરે પણ બરાબર રહેવું પડશે, ક્લાસના વિદ્યાર્થીની નજરે પણ બરાબર રહેવું પડશે, અને શિક્ષકની દ્રષ્ટિએ પણ મારે બરાબર રહેવું પડશે. આમાં વાલીઓ મૂલ્યાંકન કરે એવું નથી, પણ અહીંયા 3 જગ્યાએ તો એને બરાબર રહેવું પડશે. એટલે અને વિદ્યાર્થીને વધારે ખબર હોય છે કે કયો વિદ્યાર્થી વધારે સાચું જીવે છે અને કયો વિદ્યાર્થી નિયમો તોડે છે. તો કમસે કમ વિદ્યાર્થીઓની સામે તો એ અનુશાસન એનું રહેશે. તો સ્વમૂલ્યાંકન, વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન, એટલે સહપાઠીઓ દ્વારા મૂલ્યાંકન, અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું મૂલ્ય. શિક્ષક તો કરી શકે ને કે ભાઈ પહેલાં આવ્યો ત્યારે આવો હતો, હવે આવો થયો, હવે આટલો વિકસ્યો. અને મૂલ્યાંકન એટલે પરીક્ષા નહીં હો. મૂલ્યાંકન એટલા માટે કે આપણે એમને જ્યાં પહોંચાડવો છે, આપણે એને અંતિમ ગોલ આપણે નક્કી કર્યું છે કે અહીંયા મારે પહોંચાડવો છે, ત્યાં પહોંચે તેના માટે હાલમાં એનો રસ્તો કેટલો કપાણો છે, કેટલો હજી કાપવાનો બાકી છે, કેવી રીતે કપાયો છે, કેવું હજી એમને બનવાનું બાકી છે. મૂલ્યાંકન બહુ જરૂરી છે. એટલા માટે સતત મૂલ્યાંકન વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરે, સહપાઠીઓ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે, અને શિક્ષક આચાર્ય કે વિદ્યાલય એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરે. એ બરાબર. ઘણી વખત ક્લાસની અંદર વિશેષ બાળકો હોય, પણ એ વિશેષ બાળકોનો પણ સ્વીકાર તો કરવો જ પડે. આવ્યા હોય તેવા તમામ બાળકોનો આપણે સ્વીકાર કરવાના છીએ. એટલે દરેક બાળકોમાં જે વિશેષતા હોય છે, વિશિષ્ટતા હોય છે, તેનો સ્વીકાર કરવો. અને તેનો સ્વીકાર કરીને એ બાળક તો વિશેષ બાળકો છે, એ બાળકોને જરા આપણા માટે ચેલેન્જ હોય છે, એવા બાળકો આવતા હોય છે. તો એ વિશેષતાનો, દરેકને વિશેષતાનો સ્વીકાર કરવો, અને એ સ્વીકાર કરીને એને સર્વાંગીણ વિકાસ થાય, દરેકનો સર્વાંગીણ વિકાસ થાય, તેના માટે એક આપણે જે પણ કરી શકીએ તે કરવું. આમાં કીધું કે લચીલાપણું છે નવી શિક્ષણ નીતિની અંદર. જો લચીલાપણું હોય તો કેવા પ્રયોગો લચીલાપણામાં થઈ શકે, લચીલાપણામાં કેવી છૂટો લેવી જોઈએ, કેવી છૂટો ન લેવી જોઈએ, એ પણ આપણે કરવું જોઈએ કે ભાઈ આ તો કરવાનું જ છે. તો લચીલાપણું જો પ્રાર્થના નહીં કરું તો એ તો ન ચાલે, પ્રાર્થના તો કરવી પડે. પ્રાર્થના તો મનનો ખોરાક છે, હૃદયનો ખોરાક છે. તો લચીલાપણું છે તો શું કે એનો ઉપયોગ ક્યાં કરીએ, તો ક્લાસના ભણાવવામાં વાર્તાઓ કહીએ. લચીલાપણું છે તો એમને ગામમાં લઈ જઈએ, મંદિરે દર્શન કરવા લઈ જઈએ, તળાવમાં લઈ જઈએ. એટલે પ્રયોગો કરવાની છૂટ છે. તો આવા બધા પ્રયોગો આપણે કરી શકીએ. અને ખાસ જો આપણી દ્રષ્ટિ
ઊંચ નીચ માં ગઈ, અથવા તો વાલાદવલામાં ગઈ, અથવા તો આપણી દ્રષ્ટિ છે તે જે ચમત્કાર કરીને આગળ આવેલા બાળકો છે એમાં ગઈ. ઘણી વખત સ્પર્ધામાં એવું થઈ જતું હોય છે. પણ સ્પર્ધાની અંદર પણ જરા આની અંદર કીધું છે કે સ્પર્ધાની અંદર પણ આપણે જરા બહુ સાવધાન રહેવું પડશે. કારણ કે ઘણી વખત સ્પર્ધાની અંદર એક બાળક બીજાનો સ્પર્ધક બની જતો હોય છે કે વક્તૃત્વ સ્પર્ધા વિદ્યાલયમાં થવાની છે, તો હવે મારે કોનાથી બચવાનું છે? તો ચિંટુથી બચવાનું છે. તો ચિંટુ એના માટે એ હંમેશા એનો સ્પર્ધક બની રહેતો હોય છે અને એનું ખરાબ કરવા માટે કંઈ પણ કરે. એ બીમાર પડે તો સારું એવી પણ પ્રાર્થના કરતા હોય છે. તો સ્પર્ધાઓથી બચવાનું છે. તો એવી સ્પર્ધાઓ કરીએ કે જે હેલ્ધી હોય, એવી સ્પર્ધાઓ કરીએ કે જેથી બાળકોમાં એકબીજાનો એકદમ સકારાત્મકતા ભાવ હોય. સ્પર્ધા પૂરી થાય એટલે વાર્તા પૂરી થઈ જવી જોઈએ. સ્પર્ધા થઈ કે અને અમુક વિદ્યાલયમાં મેં જોયા છે કે કંઈ પણ સ્પર્ધાનો પત્ર આવે ને ડીઓ કચેરી કે ડીપીઓ કચેરીમાંથી, તો એના નામો નક્કી જોઈએ કે ચાલો આ 3 નામો મોકલી દો. પણ આ બધી વિદ્યાલયના બધા બાળકોને તમે નજરઅંદાજ કર્યા, તો એ વસ્તુઓ ધ્યાન રાખવી પડશે. હવે વિદ્યાલયમાં શિક્ષકે બહુ વિષયક બનવું પડશે, કારણ કે બહુ બધા વિષયો આવવાના છે. એટલે બાળક એમ કે મને ખેતીનું કામ ગમે છે તો ખેતી શીખવી પડશે. બાળક એમ કે મારે એક બહુ મોટો રસોઈયો બનવું છે, બહુ મોટો. આ ભગવતી ગ્રાન્ડ હોટલ છે અહીંયા સીજી રોડ ઉપર, તો ત્યાં એની કમાણી ડૉક્ટરો કરતાં પણ વધારે છે. તો એવા વિષયો હવે આવશે, તો આપણે પોતાએ બહુ વિષયક બનવું પડશે. એક કરતાં વધારે અત્યાર સુધી ચાલતું હતું કે મને બહુ સારો એક વિષય આવડે તો ચાલતું હતું, પણ બીજા બધા વિષયો પણ શીખવા પડશે. એટલે બહુ વિષયક બનવું પડશે. મેં તમને એમ કીધું કે સ્મરણ કરાવવું, રટણ કરાવવું એ બહુ નીચે પદ્ધતિ છે. એટલે રટણથી બચી શકાય એટલું બચવાનો પ્રયત્ન કરવો. શિક્ષક સ્વતંત્ર બનવાનો છે, બની રહ્યો છે. આ બધા પ્રયોગ કરવા માટે ક્લાસમાં તો આપણે રાજા છીએ, આપણે સ્વતંત્ર છીએ. આપણે નવા પ્રયોગ કરીએ, પ્રકાશિત કરીએ, વિદ્યાલયમાં કહીએ, બીજી વિદ્યાલયોમાં કહીએ કે આ નવા પ્રયોગ કર્યા છે. મને ખબર છે બદલપુર કરીને ગામ છે, બદલપુર આણંદ જિલ્લાનું. હું ગયો હતો ત્યાં, તો એક બેને પ્રયોગ કર્યો. કંટાળા હતા બેન કે માથું ઓળીને આવતા નથી ને જરા બધા મોઢું ધોઈને આવતા નથી ને બટન તૂટેલા હોય છે. બેને પ્રયોગ કર્યો કે જે કોઈ વ્યક્તિ લીમડે એમણે એક અરીસો મૂકી દીધો. જે કોઈ આવે એને અરીસા મોઢું જોવાનું. તો જેવી રીતે અરીસાની સામે બાળક આવે ને એટલે માથું હરખું કરવા મળે, બધું બરાબર ઠીક કરવા મળે મોઢું એવું હોય તો. એટલે આ પ્રયોગ છે એમનો પ્રયોગ હતો. તો એમણે પ્રયોગ કર્યો. મુખ્યમંત્રીએ અહીંયા જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તો એમણે પોતે આ પ્રયોગની એક જગ્યાએ ઘટનાની અંદર વાત કરેલી હતી. તો આવા પ્રયોગો કામમાં લાગતા હોય છે. એક મગોદ કરીને એક ગામ છે, એક શિક્ષકે ત્યાં સજા કરી કે આપણે બાળકોને સજા આપીશું. કેવી રીતે આપીશું? તો એને લીમડાનું પાણી પીવડાવવાનું. કંઈ પણ આવે તો લીમડો તો બહુ સારો છે, તો લીમડાનું પાણી પીવડાવવું. તો સજા પણ એને એવું બધું મળી જાય, એવું શરીર સારું બને. સજા પણ એવી સજા કે માનો કે તે હવે છે ને આ ફૂલ છોડનું તે ડાળી તોડી છે ને, તો તારે 3 દિવસ સુધી એને પાણી પીવડાવવાનું છે. તારું કામ છે પાણી પીવડાવવાનું. શું સજા પણ એવી રીતની સજા કે એટલે આપણને આ બધા પ્રયોગો કરવા માટે છુટ્ટી મળવાની છે. એટલે આ સ્વતંત્ર છીએ આપણે. રચનાત્મક, તાર્કિક વિચાર, સંવાદ, સહયોગ, સામૂહિક ભાવના, સતત મૂલ્યાંકન, જે મેં તમને મુદ્દા કીધા તે, સ્વતંત્રતા, નવાચાર એક શબ્દ છે. એટલે નવાચારનો મતલબ છે સંશોધનો. અને એવા સંશોધનો કરવા કે આ વસ્તુ શીખવવા માટે જો આવું કરવામાં આવે, આવા પ્રયોગો કરવામાં આવે, તો આ વિષય બાળકને માનો કે કોઈ ગુણો શીખવવા છે, તો ગુણો શીખવવા માટે જો આપણે આવા પ્રયોગો કરીશું તો એ વધારે સારી રીતે કરી શકશે. અને નવા વિચારોને પ્રોત્સાહન આપવું. કોઈ પણ નવો વિચાર આવે ને એને પ્રોત્સાહન આપવું. આ જે આઈસ્ક્રીમ બનાવવાની કંપની છે એમને જે કોન બહાર પાડ્યો, તો એ નવા વિચારને કારણે જ આવેલો છે. દર શનિવારે કંપનીનો માલિક બેસતો, જે વાસણ ધોવાવાળો હોય એમને વિચારો લેતા. તો વાસણ ધોવાવાળાએ એમ કીધું કે એક વખત વિચાર આપ્યો કે મારે વાટકા બહુ ધોવા પડે છે ને અમુક વાટકાઓ ફૂટી જાય છે ને તૂટી જાય છે ને બરાબર ધોવાતા નથી. તો એવું કંઈ વિચાર થઈ શકે કે આઈસ્ક્રીમ ખાઈને સાથે વાટકો પણ ખાઈ જાય? તો એના મેનેજરે કીધું લખો. તો આઈસ્ક્રીમમાં પકડવા માટે વાટકા બન્યા. પછી એનું સ્વરૂપ બદલાનું, જરા લંબગોળ થયું. પણ નવા વિચારો આવે એનો તરત સ્વીકાર કરવો, એને પ્રયોગમાં લેવો કે આ વિચાર છે તે નવા વિચારો આપણને આપણી વિદ્યાલય માટે ઉપયોગી છે, અને નવા વિચારો કરવા.
એના માટે આપણે આદર્શ વિદ્યાલયો બનશે. આપણા માટે બહુ સારી, આપણે આ વર્ષોથી કરીએ છીએ, આપણે પ્રેરણાનું માધ્યમ બનીએ, આપણે પ્રેરક બનીએ, અન્ય વિદ્યાલય માટે વિદ્યાભારતીની શાળાઓ પ્રેરણા મૂર્તિ બને તો આપણા માટે એક સારું છે. તો ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપણે આપી શકીશું જો આ બધી વસ્તુઓ કરીએ છીએ. અને છતાં પણ હું તમને કહું છું કે આ બધી વસ્તુઓ હજી આની અંદર આવરી લેવી, આ એક વ્યાખ્યાનમાં આવરી લેવી તે બરાબર નથી. અને ભારતીયતાની જડતા એટલે જે મૂળ છે તે ભારતીયતા છે, એ ક્યારેય ન છૂટી જાય એનું સતત ધ્યાન રાખવું પડશે. સતત, કારણ કે નવા પ્રયોગોમાં ક્યારેક આપણે ભૂલી જઈએ, તો સતત ધ્યાન રાખવું પડશે કે આ ભારતીય મૂળ છે કે નહીં આનું, એનું હંમેશા દ્રષ્ટિ પણ આપણી ભારતીય રહેવી જોઈએ. અને આપણે તો આને સેવાભાવથી સ્વીકારેલું છે, પણ આની અંદર વધુ આપણે આપીએ, એનું ગૌરવ લઈએ આપવાનું, એનું સ્વાભિમાન લઈએ આપવાનું, તો મને એવું લાગે છે કે આ જે પ્રયોગો કરીએ છીએ આપણે બધા, અને જે આની પછી આપણે ચિંતન કરવા બેસવાના છીએ, મુદ્દાઓ તારવવાના છીએ, તો એ બધા જ મુદ્દાઓ આપણને ઉપયોગમાં સાબિત થશે. આજે આપણે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી કે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિમાં શિક્ષકની ભૂમિકા એટલે મારી ભૂમિકા. મેં તમને શરૂઆતમાં જ કીધું તેમ કે આખરે તો આ બધી બાબતો મોડ્યુલ વગેરે વાસણો છે, અને એ વાસણો દ્વારા આખરે તો જાતને જ પીરસવાની હોય છે. તો આપણે જાતને પીરસીએ અને જે ઋષિમુનિઓનું જે માન સન્માન હતું એ સન્માન ફરીથી આજનો શિક્ષક પ્રાપ્ત કરે, એના માટે એક આદર્શ શિક્ષક બની રહીએ આપણે. અને આવા આદર્શ શિક્ષક બનીને એક નવી જ ક્રાંતિની શરૂઆત કરીએ, અને આ બધી બાબતો આપણે કરીએ ને એનું ગૌરવ લઈએ, અને શિક્ષક સાચા અર્થમાં શિક્ષક બની રહીએ. તો આપ સૌને ફરીથી જેટલા પણ આચાર્યો જોડાયા, આની અંદર પ્રધાનાચાર્યો જોડાયા, વિદ્યાભારતીના અધિકારીશ્રીઓ જોડાયા, વ્યવસ્થાપકો અને ટ્રસ્ટીઓ જોડાયા, તે બધાને આમાંથી ઘણી બાબતો ઉપયોગમાં આવે એવી લાગી હશે. તો એ બધા લોકોને હું વંદન કરું છું. અને આજે હમણાં આપણે જે કાર્યશાળા કરવાના છીએ આ વ્યાખ્યાન પછી, તો આ બાબતો પર ચર્ચા કરીએ, એની 3 યાદી બનાવીએ કે તરત લાગુ કરી શકાય તેવી બાબતો, એટલે કોરોના કાળમાં લાગુ કરી શકાય એવી બાબતો, અને કોરોના કાળ પછી તરત લાગુ કરી શકાય તેવી બાબતો, અને લાંબા ગાળે લાગુ કરી શકાય તેવી બાબતો. તો આની યાદી બનાવીએ, અને ખાસ એ વસ્તુની પણ યાદી બનાવીએ. એ યાદી બરાબર મોટી બનવી જોઈએ કે હું મારી જાત પર અત્યારે શું કામ કરી શકું, મારી જાત પર કયા કામ કરવાના બાકી છે, મારી કેટલી મર્યાદાઓ છે. 2 યાદી બનાવીએ, મારી શક્તિ કઈ છે અને મારી મર્યાદાઓ કઈ છે. તો મારી મર્યાદાનું લિસ્ટ બનાવીએ, અને મારે મર્યાદાઓ અતિક્રમવા માટે કેટલો સમય જોશે, કેટલો સમય પછી હું એ મારી મર્યાદાઓને અતિક્રમી શકીશ. તો જો આ બધી વસ્તુઓ આપણે બેઠક કરીને વારંવાર બેસીને, ઘણી બાબતો એવી છે કે તરત નહીં થઈ શકે, તરત ચર્ચાઓ નહીં થઈ શકે, તો એવી બાબતો પછીથી પણ ચર્ચા કરીને એનું લાગુ કરવા માટે, કારણ કે આખરે તો આચરણ જ અગત્યનું છે, અમલીકરણ જ અગત્યનું છે. જો આ અમલીકરણ આપણે કરીશું તો આપણી વિદ્યાલય, આપણે શિક્ષકો એક રોલ મોડેલ બની રહેશું. તો સૌ કોઈને જેણે આ બધી આ બાબતો મારી સાંભળી છે તે બધા જ ઋષિતુલ્ય આચાર્યો, પ્રધાનાચાર્યોને વંદન કરું છું, પ્રણામ કરું છું. જય શ્રી કૃષ્ણ. ઓમ ભારત માતા કી જય.